भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरान् नवनीरदाभान् पीताम्बरान् अरुणबिम्बफलादरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु माजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारत ते
प्रज्वालितो ज्ञानमयः प्रदीपः श्री गोवर्धननाथ की जय। गिरिराज धरण की जय। द्वारिकाधीश की जय। सद्गुरुदेव भगवान की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे। श्री हरि भगवान की जय। श्री हरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तन्नमाम्यहम्। नारायण 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 नारायण। परम कृपाळु परम दयालु भगवान જે સાધુઓના રક્ષણ કરતા છે અને અસુરોનો વિનાશ કરે છે એવા અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી હરિને સત્સંગના પ્રારંભે દંડવત પ્રણામ હો। ભગવાનના આ સત્સંગનો લાભ લઈ રહેલા આપ સૌ ભગવાનના લાડીલા ભક્તોના હૃદય કમલમાં વિરાજમાન શ્રી હરિને દંડવત પ્રણામ હો। આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ। ભગવાનની આ સત્સંગ યાત્રા ચાલી રહી છે। દરરોજ આપણે પ્રયત્ન કરીએ છીએ કે કોઈને કોઈ રીતે આપણું જીવન છે એમાં કંઈક સુધારો આવે।
આપણા જીવનમાં કંઈક બદલાવ થાય. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં અર્જુનને ઉપદેશ આપ્યો છે કે અર્જુન, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. દરેક વ્યક્તિનું મન એ એને બાંધવાનું અથવા મુક્ત કરવાનું એકમાત્ર સાધન છે. અને એ મનને જ કંટ્રોલમાં રાખવાનું, સંયમમાં રાખવાનું એ આપણને સત્સંગ શીખવાડે છે. આ મન એ નક્કી કરે છે કે વ્યક્તિ સ્વભાવે કેવો થશે. અને સ્વભાવનું તો એવું છે કે સ્વભાવો દુરતિક્રમઃ. સુભાષિતકાર એવું કહે છે કે સ્વભાવો દુરતિક્રમઃ, એને અતિક્રમણ કરવું, સ્વભાવને બદલાવી નાખવો, તમારા મૂળ સ્વભાવથી કંઈક બીજું વર્તન કરવું, એ ખૂબ જ અઘરું કામ છે. એ આપણે કરી નથી શકતા. અને એટલે જ પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય એવું કહેવાય છે. કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે જ એની પ્રકૃતિ છે એ જાય એવું કહેવાય. એટલે એ વ્યક્તિ પોતે કોઈ દિવસ પોતાની પ્રકૃતિ બદલાવી શકતો નથી. મોટા ભાગે બધાના જીવનમાં આ સમસ્યા હોય કે એને ખબર હોય કે અમુક પ્રકારની મારી ટેવ છે એ યોગ્ય નથી, અને એ જાણતો હોવા છતાં પણ દુર્યોધનની જેમ, દુર્યોધન મહાભારતમાં કહે છે કે જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ જાનામ્ય ધર્મ ન ચ મે નિવૃત્તિ. એણે કીધું છે કે હું ધર્મ જાણું છું, મને ખબર છે કે શું ધર્મ છે, પણ મારી એમાં પ્રવૃત્તિ નથી થતી, હું એમાં પ્રવૃત્ત થઈ નથી શકતો. અને જાનામ્ય ધર્મમ, મને અધર્મ શું છે એ પણ ખબર છે, પણ હું એમાંથી નિવૃત્ત નથી થઈ શકતો. તો આ સ્વભાવને બદલાવાનો દરેક વ્યક્તિએ હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. પછી કોઈ પણ પ્રકારની કુટેવ હોય, એ કુટેવો ઘણી વખત આપણને પોતાને જેટલું નુકસાન પહોંચાડે છે એટલું બીજાને નથી પહોંચાડતું. કામ, ક્રોધ, લોભ, આ જે બધા દુર્ગુણો આપણી અંદર છે એ એવા છે કે એનાથી આપણે બીજાને નુકસાન પહોંચાડવાનો વિચાર કરીએ. પણ મેં હમણાં થોડા દિવસ પહેલા કોઈ સત્પુરુષ પાસે એવું સાંભળ્યું કે આ એવું ઝેર છે કે જેને આપણે ખાઈ અને એવું વિચારીએ છીએ કે સામેવાળો માણસ મરી જાય. પણ સંસાર એવી રીતે નથી ચાલતો. સંસાર તો કોઈ ભેદ રાખ્યા વગર જે કામ જે કરે એને જ એનું પરિણામ મળે. એટલે ઝેર જો તમે ખાશો તો એનું નુકસાન તમને જ છે. એટલે આ કામ, ક્રોધ વગેરે જે બધા ઝેર છે, તો એ બધા ઝેરને પોતાનામાંથી દૂર કરવાનો હંમેશા પ્રયત્ન કરવો છે. અને હંમેશા એ મનને સંભાળી રાખવું પડે. અને એટલે જ ભાગવતજીમાં પણ એવું કીધું છે કે શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ યો ભાગવતમ પઠેત. નિત્ય પાઠ કરવાનું કીધું છે, નિત્ય સત્સંગ કરવાનું કીધું છે. એનું કારણ શું છે? ફરીથી આપણે સુભાષિતો તરફ જઈએ તો કહે છે કે આરોપ્યતે શિલાશૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણેનાધઃ તથાત્મા ગુણદોષયો. જેવી રીતે એક મોટી શિલા હોય, એક મોટો પથ્થર હોય, એને યત્નેન મહતા, એને જો શૈલ ઉપર, પર્વતની ઉપર તમારે ચડાવવું હોય તો કહે છે મહતા યત્નેન એ શક્ય થાય. બહુ વધારે પ્રયત્ન તમે કરો તો એ શક્ય છે કે બહુ મોટી શિલા છે, બહુ મોટો પથ્થર છે, એ તમે ઉપર સુધી પહોંચાડી શકો. પણ નિપાત્યતે ક્ષણેનાધઃ, તમારે એને ત્યાંથી નીચે ફેંકવો હોય તો એક જ ક્ષણ થાય, બસ પૂરતી છે. એને તમારે કંઈ જ મહેનત કરવાની જરૂર નથી. એ પથ્થરને તમે એક વખત ધક્કો મારી દેશો
એટલે એ પોતાના ગંતવ્ય સુધી આપોઆપ જ પહોંચી જશે. એવી જ રીતે જીવનમાં દરેક વ્યક્તિના જીવનમાં તથાત્મા ગુણ દોષયો હો, દરેક વ્યક્તિના જીવનમાં ગુણ અને દોષનું પણ આવું છે. ગુણ એ પેલી મોટી શિલા જેવો છે અને એને પર્વત ઉપર પહોંચાડવા માટે, આપણા જીવનમાં ઉતારવા માટે ખૂબ જ વધારે પ્રયત્ન જોઈએ. કોઈ એક સારી ટેવ વિકસાવવી હોય ને તો તમે ઘણો બધો પ્રયત્ન કરો ત્યારે એ ટેવ તમારામાં વિકસે. અને નિપાત્યતે ક્ષણેનાધ, તો એવી જ રીતે દોષમાં એવું છે કે એ દોષને તમારે પોતાનામાં વિકસાવવો હોય, જો કે એવી રીતે કોઈ વિકસાવવાની ઈચ્છા નહીં કરે, પણ એ આપોઆપ જ વિકસી જાય. અને જ્યાં ગુણ છે ને ત્યાં બહુ જલ્દી મૈત્રી નથી થતી, પણ દોષ છે ત્યાં બહુ જલ્દી મૈત્રી થઈ જાય. કોઈ એક ટ્રેનના ડબ્બામાં, કોઈ એક કમ્પાર્ટમેન્ટમાં બે વિદ્વાન મહાપુરુષો એક સાથે ભેગા થઈ જાય, જેને બંનેને પોતાની વિદ્યાનું, પોતાના જ્ઞાનનું બહુ વધારે અભિમાન હોય, તો એવા બંને વ્યક્તિઓ છે ને એ એકબીજાની સામું જોવામાં વધારે વાર લગાડશે, અથવા બને તો એ એવો કોઈ પ્રયત્ન જ નહીં કરે કે અમારે એકબીજાની સાથે કંઈક વાર્તાલાપ કરવો પડે. કારણ કે બંનેઓને ભય છે કે મારું માન ઓછું થઈ જાય તો, મારું જ્ઞાન છે એના કરતા આ વધારે જ્ઞાની હશે તો, એનો અભિમાન છે. અને માટે જે ગુણ છે, હવે જ્ઞાન હોવું એ ગુણ છે, એ સારી વાત છે, પણ એ જ્ઞાન છે બહુ જલ્દી મૈત્રી નથી કરાવતું. પણ તમે જુઓ, એ જ ટ્રેનના ડબ્બામાં બીજા કમ્પાર્ટમેન્ટમાં બે વ્યસનીઓ બેઠા હોય, એને માવો ખાવાની ટેવ હોય, બીડી પીવાની ટેવ હોય, અને પેલો સામેવાળો વ્યક્તિ એ પણ એવો વ્યસની જ છે, તો એની પાસે એ બીડી નથી, તો પેલો વ્યક્તિ સામેથી એને આપશે કે હાલે તો આમાંથી લઈ લે. કોઈ ઓળખાણ નથી, અને વ્યસનથી શરૂઆત થાય વાતની, અને એ મૈત્રી ધીરે ધીરે મજબૂત થતી જાય. તો એવું આપણે જોયું છે. તમારા મિત્રો, એના ગુણો તમારી સાથે મેચ થતા હોય કે નહીં થાય, પરંતુ એના દુર્ગુણો છે તમારી સાથે મેચ થતા હશે, એવું તમે માર્ક કરી શકો. ખરેખર તો પછી મૈત્રી થયા પછી એ વસ્તુ બહાર કાઢવાની હોય, દુર્ગુણો બધા જવા દેવાના હોય, એ જરૂરી છે. પણ મૈત્રીનો એક સ્વભાવ છે કે જ્યાં દોષ છે ને ત્યાં બહુ જલ્દી મૈત્રી ભાંગરે, મિત્રતા બહુ જલ્દી ભાંગરે. અને એટલે જ એક જ ક્ષણ લાગે કે દોષમાં તમે પડો, પણ ગુણને વિકસાવવામાં બહુ વધારે વાર લાગે. અને એટલે નિત્ય સત્સંગની કીધી છે, કારણ કે બગડવા માટે એક ક્ષણ છે પૂરતી છે. જેમ વ્યક્તિને મનમાં આત્મહત્યા કરવાનો વિચાર આવે, તો એ આત્મહત્યાની એ જે ક્ષણ હોય, એ ક્ષણે એને કોઈ સાચવી લે, તો પછી અણીનો ચૂક્યો હોય એ 100 વર્ષ જીવે, તો પછી એ બહુ લાંબુ જીવી જાય. બસ એને એ સમયે કોઈ સંભાળી લે, એ એક ક્ષણ પૂરતું એને કોઈક સમજાવી દે કે આ યોગ્ય નથી, તો એ સમયે એ વ્યક્તિ પોતાની વાત છે એ માંડી દેશે. અને પછી એના મનનો ભાર હળવો થઈ જાય, તમારી પાસે પોતાનું દુઃખ રડી લે, પછી એને એના મનમાંથી મરવાનો વિચાર છે એ જતો રહે, અને એને બે સારા વિચારો પણ આવે કે કદાચ આમ નહીં તો આવી રીતે આ સમસ્યાનો ઉકેલ લાવશું, એમ કરીને એ કંઈક બીજું વિચારે. તો બહુ જરૂરી છે કે તમારી દરેક ક્ષણને સાચવો, અને માટે જ તમને નિત્ય સત્સંગની વાત કરી છે. નિત્ય સત્સંગ કરવાથી થશે શું? તમે સત્સંગમાં બેસો છો ત્યાં સુધી તમારી પાસે આ દુર્ગુણો આવી નહીં શકે, પણ પાછા ફરીથી તમે જતા રહેશો દુર્ગુણોની વચ્ચે, અને એ બધા તમારામાં પાછા પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. આ છે ને પેલું સેનિટાઈઝ કરવા જેવું છે. હવે સેનિટાઈઝ શું એ તો હવે અત્યારે કોઈને સમજાવવાની જરૂર નથી. એમ કદાચ તાજું જન્મેલું બાળક હોય એને તમે પૂછો કે સેનિટાઈઝ એટલે શું, તો એ પોતે સેનિટાઈઝર હાથમાં લઈને આમ ઘસી નાખે એવું લાગે મને. એટલું બધું હવે તો વ્યાપ્ત વધી ગયું છે. તો કેમ આપણે સાફ કરીએ આપણા હાથને, પણ ફરીથી આપણે આપણા કામમાં લાગી જઈએ અને
એ જીવાણુથી સંક્રમિત, એ જીવાણુથી ગંદા થયેલા આપણા હાથ, એને આપણે ફરીથી વારે વારે સેનિટાઈઝ કરીએ છીએ, વારે વારે એને સાફ કરીએ છીએ. એમ આ મનને પણ દરરોજ સાફ કરવાની જરૂર છે. અને વર્ષો જૂનું અંધારું હોય, કોઈ એક રૂમ છે જેને ઘણા વર્ષોથી બંધ રાખી મૂક્યો છે, એમાં સૂર્યનું એક કિરણ પણ પડતું નથી, તો એ અંધારાને દૂર કરવા માટે તમારે ત્યાં અજવાળું ફેલાવવું હોય તો તમને કેટલો સમય લાગે? એ જ એક જ ક્ષણ ત્યાં જઈને તમે એક દિવાસળી પેટાવો અને એક ક્ષણ માત્રમાં એ વર્ષો જૂનું અંધારું છે જતું રહે. એટલે સુધરવા માટે પણ એક જ ક્ષણ કાફી છે, અને બગડવા માટે પણ એ જ ક્ષણ જવાબદાર છે. એટલે જરૂરી છે કે આપણે હંમેશા સત્સંગમાં રહીએ, જ્યારે આપણામાં, કારણ કે આપણો જે દેહ છે એ જ રજો ભાવથી વધારે યુક્ત છે, અને એમાં આપણામાં રજસ ગુણ છે એ વધારે પ્રધાન છે, અને માટે આપણામાંથી કામ, ક્રોધ, લોભ એ બધું બહાર નીકળી ન શકે. પણ ભગવાનને એનાથી કોઈ વાંધો પણ નથી, કારણ કે ભગવાનનું તો બનાવેલા છીએ આપણે બધા. કાલિય નાગની સ્તુતિ, એમાંથી આ જે ભાવ છે એ બહુ ગમે. કાલિય નાગે એવું કીધું કે પ્રભુ તમે જ તો અમને આવા બનાવ્યા છે, કે અમારામાં ક્રોધ છે ને અમારામાં કામ છે, અમારામાં વાસનાઓ છે, અને પછી તમે જ અમને એવું કહો કે આનો ત્યાગ કરી દો, તો એ કેવી રીતે શક્ય બને? અમે તો આવા જ છીએ, તમારે અમને આવી રીતે સ્વીકારવા પડશે. એમ જાણે સાદી ગુજરાતીમાં કહીએ ને તો કાલિય નાગ છે એ ભગવાનની માથે પડ્યો. ઘણા વ્યક્તિઓ આપણા જીવનમાં આપણી માથે પડ્યા હોય કે એને આપણે સાચવવા જ પડે કોઈ ને કોઈ રીતે. તો એમ એક ભક્તની દ્રષ્ટિએ તમે તમારા બધા દુર્ગુણો સહિત પણ જો તમે ભગવાનના ચરણોમાં જતા રહો તો ભગવાન તમને પ્રેમથી આવકારી લેશે. કારણ કે ભગવાનને દુર્ગુણોથી બહુ વધારે તકલીફ નથી. એમનો તો સ્પર્શ માત્ર, એમનું સ્મરણ માત્ર એ બધા દુર્ગુણોનો નાશ આપોઆપ કરી નાખશે. પરંતુ એ દુર્ગુણોની સાથે પણ જો નિત્ય સંગ હશે તો કોઈક દિવસ ભગવાનના ચરણોમાં જવાનો વિચાર આવશે. અને એટલે જ એવું કહેવાય છે કે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. ઉપનિષદ એવું કહે છે કે સ્વાધ્યાય કરવાથી પ્રમાદ નહીં કરવો, પ્રવચન કરવાથી પ્રમાદ નહીં કરવો. એ કોના માટે? કારણ કહે છે કે શાસ્ત્રોનો અભ્યાસ કરતા રહો. તમે સત્સંગમાં હો તો નિત્ય તમને ભગવાનની કોઈક કથાનો, ભગવાનની કોઈ વાતની સ્મૃતિ તમારા મનમાં નિત્ય રહે. એટલે કોઈ પણ પ્રકારે, કારણ કે હવે તો આપણી પાસે એવું જરૂરી નથી કે માત્ર શાસ્ત્રો વાંચીએ તો જ આપણને ખબર પડે. મહાપુરુષોના ચિંતન આપણને અવેલેબલ છે બધી જ જગ્યાએ. પછી બધી જ જગ્યાએથી જ્ઞાન વહી રહ્યું છે. તમે જો ખરેખર આંખ ખોલીને તમે એવું વિચાર કરો ને કે ક્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરવું, તો એક નાનકડો પેપર વાળો જે દરરોજ બધાના ઘરે પેપર પહોંચાડે છે, ત્યાંથી લઈને છેક મોટા માણસ સુધી બધાની પાસે કંઈક ને કંઈક જ્ઞાન છે. તમે જોજો, આમ ઘણી વખત તમે કોઈ રિક્ષામાં બેઠા હો તો એ રિક્ષાવાળો તમને એવી વાત કરતો હોય કે તમને એમ થાય કે ઓહો, આ તો કેટલો જ્ઞાની માણસ, આ કેમ રિક્ષા ચલાવે છે, આને તો કંઈક બીજું હોવું જોઈએ. એટલે જ્ઞાન બધા પાસે છે, અને જેને જ્યારે સમય મળે છે ત્યારે એ વહેંચતા જ રહે છે. બસ જ્યારે ઉતારવાની વાત આવે ત્યારે ઉતરતું કઈ નથી. વક્તા બધાને થવું છે પણ શ્રોતા કોઈને નથી થવું. અને એટલે જ એવા સમયે યોગ્ય વક્તા પસંદ કરવા એ બહુ જરૂરી છે. બધા જ કહેતા હોય પરંતુ એમાંથી આપણા કામનું કેટલું એ પણ પાછું ફિલ્ટર કરતું રહેવું પડે. તો આ રીતે તમારા મનને, તમારા સ્વભાવને સુધારવાની કોશિશ કરીએ અને દરેક ક્ષણને સાચવવાની કોશિશ કરીએ. થોડા દિવસ પહેલા આપણે વાત કરેલી ક્ષણશઃ કણશશ્ચૈવ વિદ્યામ અર્થમ ચ ચિંતયેત. વિદ્યાને પ્રાપ્ત કરવા માટે એક ક્ષણ છે, દરેક એક ક્ષણ છે એમાંથી પણ વિદ્યા પ્રાપ્ત થાય, તો એ વસ્તુને જોવાની છે. તો આ રીતે મનને ફરીથી સતર્ક કરીએ, મનને ફરીથી સુધારીએ અને સુધારવાનો પ્રયત્ન કરતા રહીએ. અને એના માટે જરૂરી છે નિત્ય સત્સંગ. તો આવો ભગવાનની કથામાં ફરીથી એ
નિમજ્જન કરીએ, કારણ કે ભગવાનની કથામાં ભગવાનની જ શક્તિ રહેલી છે, અને એટલે જ કથા છે એ તમારા દરેક પ્રકારના પાપનો નાશ કરી શકે છે. પૂજ્ય શ્યામભાઈ તો એવું કહે કે ભાગવતજીમાં લખેલો એક એક અક્ષર, એટલે અથ પ્રથમોધ્યાય ત્યાંથી લઈને છેલ્લે સુધી, એ અધ્યાય પૂર્ણ થાય તો એની જે પંક્તિ છે ત્યાં સુધી બધા જ અક્ષરો એ એના પ્રભાવથી યુક્ત છે. એટલે એક પણ અક્ષર ચૂકી ન જાઓ, બધું જ બોલવું. અને એક કોઈને કોઈ રીતે જીવનમાં ઉપયોગી થશે, કોઈને કોઈ રીતે તમારા દુર્ગુણોને નાશ કરનારી થશે. તો આવો ફરીથી ભગવાનની કથામાં આપણે જોડાઈએ. ગઈકાલે આપણે યુવનાશ્વના ઘરે માંધાતાનો જન્મ થયો એના વિશે. આ યુવનાશ્વ એટલે એ જ જેના પેટેથી એનો પુત્ર જન્મ. એમ તો બધી રાણીઓને ત્યાં પુત્ર થાય, પરંતુ આ યુવનાશ્વ એક એવો હતો કે એને ત્યાં પુત્ર થયો. અને પછી એ માંધાતા જે થયો, એની પત્ની જેનું નામ હતું બિંદુમતી, એ બિંદુમતીના ગર્ભથી એણે 3 પુત્રો ઉત્પન્ન કર્યા. પુરુકુત્સ, અંબરીશ, જે બીજો, પહેલા અંબરીશ જે આવ્યા એના કરતા આ બીજો છે, આ જુદો છે, અને ત્રીજા છે યોગી મુચુકુંદ. આ મુચુકુંદ મહારાજ અત્યારે પછી આ જીવનમાં એમને યુદ્ધમાં એ પોતે શયનમાં જતા રહે છે. તો છેક ભગવાન કૃષ્ણનું મગધ દેશના રાજા જરાસંઘ સાથે એનું યુદ્ધ થાય છે, ત્યારે છેક એ ફરીથી પાછા ત્યાં એનો જે તાળો છે એ મળશે, ત્યાં એ ફરીથી એ પાછું કનેક્શન ખુલશે. તો એ મુચુકુંદ એ આ માંધાતાના પુત્ર હતા, અને એને ત્યાં મુચુકુંદને ત્યાં બીજી 50 કન્યાઓ હતી. બિંદુમતીથી એણે 50 કન્યાઓ પણ ઉત્પન્ન કરેલી. હવે એક દિવસ શું થયું, કહે છે કે એ 50 એકલા સૌભરી ઋષિને પતિ તરીકે એનું વર્ણન કર્યું. એટલે સૌભરી ઋષિને કેમ પતિ તરીકે એનું વર્ણન કર્યું? તો કહે છે કે એક દિવસ તપસ્વી સૌભરી છે એ પોતે યમુનાજીમાં ડૂબકી લગાવી અને તપસ્યા કરતા હતા. એવામાં યમુનાજીમાં એક મત્સ્યરાજ છે એ પોતાની પત્નીઓ સાથે વિહાર કરી રહ્યો હતો, અને એ પોતે જે આનંદ કરતો હતો એ જોઈને ઋષિને મનમાં એવું થયું કે આ બધું છે એ તો મેં મારા જીવનમાં કર્યું જ નહીં કંઈ, અને મેં તો ફક્ત તપસ્યામાં મારું જીવન વેડફી નાખ્યું, એવો વિચાર આવ્યો. આ હમણાં જ આપણે વાત કરી કે એક ક્ષણ છે પૂરતી છે બગડવા માટે, કે તમારા પથથી પથ ભ્રષ્ટ થવા માટે એક ક્ષણ પૂરતી છે, એ એના વિશેની વાત. તો સૌભરી ઋષિએ વિચાર કર્યો કે હવે મારે વિવાહ કરવા છે. તપસ્યામાં આખું જીવન પૂરું થઈ ગયેલું, અને અતિશય વૃદ્ધ એવા સૌભરી ઋષિ. તો એ જાય છે માંધાતાના, કહે છે કે તમારે ત્યાં 50 કન્યાઓ છે, મને વિવાહ કરવાની ઈચ્છા, રાજા મને એક કન્યાનું દાન કરો. એટલે સૌભરી ઋષિનો જે દેખાવ હતો, જે વેશ હતો, એ જોઈને રાજાને મનમાં એવું કે ભાઈ એનો અર્થ કરી લે. એટલે કહે છે કે મહારાજ તમે ત્યાં ઉભા રહો, જે કન્યા તમને વરણ કરશે એને તમે લઈ જજો. એટલે સૌભરી ઋષિના મનમાં પણ ખબર પડી ગઈ કે રાજાને એવું કન્યા મારું વરણ કરશે નહીં અને મારા લગ્ન નહીં થાય. એટલે એણે પોતાના તપ બળથી એટલું બધું સુંદર રૂપ બનાવ્યું ને કારણે એ જ્યારે કન્યાઓની પાસે ગયા તો કન્યાઓ અંદરો અંદર લડવા માંડી. અતિશય મનમેળથી રહેતી હતી એ કન્યાઓ, એ બધી બહેનો, એ બધી અંદરો અંદર લડવા માંડી, અને 50 કન્યાઓ છે સૌભરી ઋષિ પ્રત્યે પ્રેમ થઈ ગયો, અને બધી જ કન્યાઓએ એનું વરણ કર્યું. અને વરણ કર્યું એટલે પછી એ ઋગ્વેદી સૌભરી ઋષિ એણે મનમાં વિચાર કર્યો કે કઈ વાંધો નહીં, તો પછી હવે હું 50 કન્યાઓની સાથે વિવાહ કરીશ. અને સૌભરી ઋષિએ 50 કન્યાઓ સાથે વિવાહ કર્યા. આટલા મોટા ઋષિ આટલા વર્ષો સુધી યમુનાજીમાં ઉભા રહીને તપ કર્યું, જેનું આચમન માત્ર કરો તો જીવન ધન્ય થઈ જાય, એવા યમુનાજીમાં ઉભા રહીને આખું જીવન જેણે તપસ્યામાં વ્યતીત કર્યું, એવા સૌભરી ઋષિએ 50 કન્યાઓ સાથે વિવાહ કર્યા.
અને વિવાહ કરીને પછી ઘણા વર્ષો સુધી, અનંત વર્ષો સુધી વિહાર કર્યો છે. એની સાથે આનંદ પ્રમોદ કર્યો અને જીવનમાં જુદા જુદા ઉપભોગોને ભોગવ્યા. પણ સુખદેવજી કહે છે કે આજે સ્તોકે રિવાનલહ, કોઈ દિવસ ઘીના બિંદુથી, ઘીના ટીપાથી અગ્નિને કોઈ દિવસ સંતોષ થતો નથી. તો એવી જ રીતે અગ્નિમાં તમે જેટલું ઘી નાખતા જાઓ અને એટલો જ અગ્નિ વધારે પ્રજ્વલિત થાય. ન જાતું કામ કામાન ઉપભોગે ન શામ્યતિ. કોઈ દિવસ કામ છે એ કામના ઉપભોગથી શાંત નથી થતો. ઘણાના મનમાં એવા વિચારો છે. અત્યારે પણ ઘણા બધા સંપ્રદાયોમાં ઘણા બધા લોકો એવું માને છે કે કામનો ઉપભોગ કરી લેવો, પછી એક સમયે તમને આપોઆપ વિરક્તિ થઈ જશે. એ વિરક્તિ એ શારીરિક રીતે આવેલી વિરક્તિ છે, બાકી મનથી વિરક્તિ આવતી નથી. અને અવારનવાર એવા કિસ્સાઓ પણ આપણી સામે આવે છે કે કિસ્સાઓ જોઈને આપણને દયા આવે અથવા મનમાં ઘૃણા થાય કે આવી પણ સ્થિતિ છે માણસની. તો એ જે સંતોષ છે એ મનમાં આવ્યો ને, પછી એક દિવસ ઋગ્વેદાચાર્ય શૌભરીજી પોતાના નિત્ય કર્મને પૂરું કરી અને સ્વસ્થ થઈને બેઠા હતા અને મનમાં એણે વિચાર કર્યો કે એક ક્ષણ માટે મેં મત્સ્યરાજના જે આ પ્રમોદ ને ભોગ વિલાસને જોયો અને મને એવી ઈચ્છા થઈ કે હું પણ વિવાહ કરું, અને મેં મારી ઉપરનો જે સંયમ છે એ હું ગુમાવી બેઠો અને મેં મારું આટલા બધા વર્ષો છે આ ભોગ વિલાસમાં વ્યતીત કરી દીધા. દુઃખ થયું મનમાં. પછી ફરીથી મોક્ષની ઈચ્છા થઈ અને એણે ભગવાનને પ્રાપ્ત કરવા માટે ફરીથી તપસ્યા અને બધું આરંભ કર્યું. પોતે વિરક્તિ નો માર્ગ અપનાવી લીધો પોતે, અને ફરીથી એ સંયમી શૌભરી ઋષિ છે એ ઘોર તપસ્યામાં લાગી ગયા. પોતાના શરીરને સૂકવી દીધું અને જ્યારે એ વનમાં આગ લાગી તો એ આગમાં જ પોતાનું શરીર છે એમણે બાળી દીધું. એમની પત્નીઓ એમણે જોયું કે અમારા ઋષિ છે એમણે પોતાના શરીરને આવી રીતે બાળી અને આધ્યાત્મિક ગતિ પ્રાપ્ત કરી છે, તો એ પણ પોતે એની પાછળ એ જ આગમાં સતી થઈ ગઈ અને પતિની જેમ એમણે પણ આધ્યાત્મિક ગતિને પ્રાપ્ત કરી. તો આ શૌભરી ઋષિની વાત કરી. કહે છે કે એમાં જ આ માનધાતાના પુત્રમાં જે અંબરીશ હતા એના દાદા યુવનાશ્વએ એને પુત્ર રૂપે સ્વીકાર કરેલા અને એ વંશમાં પછી આગળ સત્યવ્રત નામના રાજા થયા છે, ત્રિશંકુ તરીકે વિખ્યાત છે. કહે છે કે ગુરુએ એને એવું કીધું કે તમે સદેહે સ્વર્ગમાં જાઓ, એટલે ગુરુની આજ્ઞાથી એ સદેહે સ્વર્ગમાં ગયા. કારણ કે એમ તો એને ગુરુનો શાપ મળેલો એટલે ચાંડાલ પણ થઈ ગયેલા, પરંતુ વિશ્વામિત્રજીએ એમને એવા આશીર્વાદ આપ્યા કે તમે સદેહે સ્વર્ગમાં જાઓ. એટલે વિશ્વામિત્રની આજ્ઞાથી એ સ્વર્ગમાં ગયા. પણ દેવતાઓએ એવું કીધું કે ભાઈ આ તો ચાંડાલ છે, સદેહે સ્વર્ગમાં નહીં આવી શકે. એટલે દેવતાઓએ ત્યાંથી એને કાઢી મૂક્યા, ત્યાંથી ધક્કો મારી દીધો. પરંતુ વિશ્વામિત્રએ પોતાના તપ બળથી એને ત્યાં આકાશમાં જ સ્થિર કરી દીધા. અને એવું કહેવાય છે કે અત્યારે પણ એ પોતે આકાશમાં લટકેલા છે. આની ઉપરથી નામ ત્રિશંકુ એવું અત્યારે પણ આપણે ઘણાને એવું કહીએ છીએ કે જે અહીંનો પણ ન રહે અને ત્યાંનો પણ ન રહે, બંને બાજુથી એ પોતે પોતાની વાત છે એ ગુમાવી બેસે, પોતાનો અવસર ગુમાવી બેસે. તો એના માટે ત્રિશંકુ એવી પેલી ઉપમા વપરાય છે. પેલું જેમ સત્યનારાયણ ભગવાનના એની કથા ચાલતી હતી અને કોઈ એક વ્યક્તિ પ્રસાદ લેવા માટે આમ લાઈનમાં ઉભેલો, પણ મારી જેમ શીરો બહુ વધારે ભાવે એને, એટલે એક વખત હાથમાં થોડો પ્રસાદ મળ્યો તો થોડો લોભ જાગ્યો. એટલે એ જમણો હાથ છે એ એને આમ પાછળ રાખી અને પાછો બીજા હાથે માગવા માટે એ લાઈનમાં ઊભો રહી ગયો. તો ઊભો રહી ગયો એટલે બીજી વખત જ્યારે એનો અવસર આવ્યો, વારો આવ્યો, ત્યાં સુધીમાં પેલા જે પ્રસાદનું પાત્ર હતું એમાં પેલો પ્રસાદ છે એ પૂરો થઈ ગયેલો. એટલે ત્યાં એને મળ્યું નહીં અને પેલો જે પાછળ હાથ રાખેલો હતો એમાં કૂતરું મોઢું મારી ગયું ને એ પ્રસાદ કૂતરું ખાઈ ગયું. એટલે વધારે લોભ કર્યો અને એના લીધે એ બંને બાજુથી રહ્યો. તો આ રીતે ત્રિશંકુ રાજાને કહે છે કે આકાશમાં વિશ્વામિત્રજીએ સ્તંભિત કરી દીધો અને એ હજુ પણ ત્યાં લટક્યો છે એવું કહેવાય છે. એ ત્રિશંકુના પુત્ર થયા રાજા હરિશ્ચંદ્ર.
જેમને લીધે વિશ્વામિત્ર અને વશિષ્ઠજી એકબીજાને શ્રાપ આપી અને પક્ષી થઈ ગયેલા અને વર્ષો સુધી એમણે યુદ્ધ કર્યું. આ હરિશ્ચંદ્રને ત્યાં કોઈ સંતાન નહીં અને બહુ વધારે ઉદાસ રહેતા હતા. એટલે નારદજીએ ઉપદેશ આપ્યો કે વરુણ દેવતાની શરણમાં તમે જાઓ અને એમની પ્રાર્થના કરો. એટલે વરુણજીને પ્રાર્થના કરી કે પ્રભુ કૃપા કરીને મને સંતાનની પ્રાપ્તિ કરાવો, મને યોગ્ય સંતાન થશે તો હું એ સંતાન દ્વારા જ તમારું યજન કરીશ. એટલે એવી જ્યારે વાત કરી ત્યારે વરુણે કીધું કે કઈ વાંધો નહીં, હું તમને આશીર્વાદ આપું છું. ને વરુણ ભગવાનની કૃપાથી એમને ત્યાં રોહિત નામનો પુત્ર થયો. પુત્ર જેવો ઉત્પન્ન થયો, પુત્રનો જન્મ થયો એટલે વરુણ ભગવાન આવ્યા કે મહારાજ તમારા પુત્રથી તમારે મારો યજ્ઞ કરવાનો છે, એવું તમને ખબર છે ને? એટલે મહારાજે કીધું કે કઈ વાંધો નહીં, પણ તમારો જે યજ્ઞ પશુ છે એટલે જે મારો પુત્ર છે એ 10 દિવસનો તો થઈ જાવ, એનાથી વધારે થાય તો પછી એ યજ્ઞ યોગ્ય કહેવાય. એટલે તમે 10 દિવસ પછી ફરીથી આવજો ત્યારે હું યજ્ઞ કરીશ. 10 દિવસ થઈ ગયા, ફરીથી ભગવાન વરુણ આવ્યા. એનું કીધું કે હવે યજ્ઞ કરો. તો કહે છે કે તમારા પુત્ર, તમારા યજ્ઞ પશુના એટલે મારા પુત્રના મોઢામાં દાંત નથી ઉગ્યા હજુ, એટલે દાંત ઉગી જાય પછી તમે આવજો. એટલે ફરીથી પોતે વરુણ લોકમાં જતા રહ્યા. જ્યારે દાંત ઉગી ગયા ત્યારે વરુણ પાછા આવ્યા તો એવું કીધું કે ભાઈ હજુ આ તો દૂધના દાંત કહેવાય, આ સાચા દાંત નથી, આ પડી જશે પછી સાચા દાંત ઉગે પછી આવજો. અને એમ કરીને વરુણ ભગવાનને વારે વારે ધક્કો ખવડાવતા હતા. બીજા દાંત ઉગી ગયા ત્યારે પણ વરુણ ભગવાન પાછા આવ્યા. એટલે હરિશ્ચંદ્ર એવું કીધું કે ભાઈ મહારાજ જો પશુ છે યજ્ઞ પશુ એ જો ક્ષત્રિય હોય તો કહે છે કે એ જ્યારે કવચ ધારણ કરવા માટે એટલે યુદ્ધ યોગ્ય થઈ જાય ત્યારે તમે ત્યારે એને યજ્ઞમાં તમે પશુ તરીકે એનો ઉપયોગ કરી શકો તો ત્યારે આવજો. એટલે આવી રીતે જુદા જુદા કારણથી પુત્રના સ્નેહમાં ફસાઈ અને પોતે વરુણ ભગવાનને ધક્કો ખવડાવી રહ્યા હતા. મનમાંથી ઈચ્છા તો નહોતી કે પુત્ર દ્વારા એનો યજ્ઞ કરીએ. એટલે વરુણ ભગવાન એની વાત છે એ જાણી ગયા અને એમણે ખબર પડી કે હવે આ રાજા છે એ પોતે એના પુત્રથી મારો યજ્ઞ નહીં કરે. અને આ બાજુ રાજાએ શું કર્યું, રોહિતને પોતે ધનુર્વિદ્યા બધું શીખવાડી અને પછી વનમાં મોકલી દીધું. પણ રોહિતને ખબર પડી ગઈ કે પિતાજીને મારું બલિદાન આપવાનું છે. એટલે આ બાજુ પિતાજી છે એ પોતે હરિશ્ચંદ્ર રાજા છે એ મહોદર નામના રોગથી પીડાવા માંડ્યા. અત્યારે પણ આ રોગ ઘણા બધાને થાય છે કે જેને એવું કહેવાય પેટમાં પાણી ભરાઈ જાય છે. આ મહોદર નામનો રોગ છે જે વરુણ ભગવાનની દ્રષ્ટિથી થાય છે. અહીંયા વરુણ ભગવાનની લીધે આ હરિશ્ચંદ્ર રાજા આ મહોદર રોગથી પીડાયા. પછી તો રોહિત પોતાના નગર બાજુ આવી ગયો ત્યારે ઇન્દ્રએ એવું કીધું, એમને રોકી દીધા અને કીધું કે તમે યજ્ઞ પશુ બનીને મરવાની અપેક્ષા રાખો છો, એની જગ્યાએ તમે પવિત્ર તીર્થક્ષેત્રોનું સેવન કરો અને પૃથ્વીમાં વિચરણા કરો. ઇન્દ્રની વાત માની અને 1 વર્ષ સુધી એ રોહિત છે એ વનમાં ફરીથી રહ્યા. અને આ રીતે દર વર્ષે પોતાને પિતાની પાસે જઈ અને વિચાર કર્યો, પરંતુ દર વખતે ઇન્દ્ર આવી અને એને પાછા મોકલી દેતા. પછી તો 6 વર્ષ સુધી આવું થયું. અને 6 વર્ષ 7મા વર્ષમાં જ્યારે એ પોતે પોતાના નગરમાં આવ્યા ત્યારે એ પોતે અજીગર્તના વચલા પુત્ર એ શુનાશેપને એણે મોલ લઈ લીધો, પોતે વેચાતો લઈ લીધો અને એના દ્વારા વરુણજીનો યજ્ઞ કર્યો. તો આ રીતે પિતાને પણ મહોદર નામના રોગમાંથી એણે મુક્તિ અપાવડાવી અને પોતે પણ મુક્તિ પામી. તો આ રોહિતની વાત કરી. કહે છે કે એ જ વંશમાં આગળ રોહિતનો પુત્ર હરિત થયો. હરિતથી ચંપ થયા, જેણે ચંપાપુરી વસાવી. આ ચંપથી સુદેવ અને એનો પુત્ર વિજય થયો. વિજયના ભરૂક, ભરૂકના વૃક અને વૃકના પુત્ર થયા બાહુક. આ બાહુકને પાસેથી જ્યારે શત્રુઓએ રાજ્ય લઈ લીધું ત્યારે એ પોતાની પત્ની સાથે વનમાં જતો રહ્યો. હવે વનમાં ગયા, વૃદ્ધાવસ્થા આવી ગયેલી એટલે બાહુકની મૃત્યુ થઈ ગઈ. પણ પત્ની એની સાથે જ્યારે એ મૃત્યુમાં સતી થવા માટે જતી હતી તો એ સમયે મહર્ષિ ઔરવ નામના એક ઋષિ આવ્યા અને એમણે એવું કીધું કે ભાઈ આ પત્ની છે એના ગર્ભમાં તો પુત્ર છે, એટલે તમારે અત્યારે સતી થવાની જરૂર નથી, તમારે સતી નહીં થવું જોઈએ. એટલે એ જે રાણી હતી એને બધા બહુ વધારે માનપાન મળવા માંડ્યા અને એની જે સોતનો હતી, કારણ કે એ વખતે તો રાજાઓને ઘણી બધી પત્નીઓ હતી. એટલે જેવી રીતે પેલા ચિત્રકેતુના પુત્રને
એની બીજી પત્નીઓએ પેલું વિષ આપી દીધેલું, એમ આને પણ ભોજનની સાથે વિષ આપી દીધું. પરંતુ મહર્ષિ ઔરવની કૃપા એની ઉપર બહુ વધારે હતી અને આ વંશમાં ભગવાન રામનું પ્રાગટ્ય થવાનું છે, એટલે આ વંશ વચ્ચેથી અટકી જાય એવું બને નહીં. એટલે બધી આવી ભગવાનની જે લીલા છે એમાં એ પેલા પુત્રને કંઈ થયું નહીં, અને જે વિષ એમણે ભોજનમાં આપેલું ને, પેલા પુત્રનો જન્મ એ વિષની સાથે થયો, એટલે એનું નામ રાખવામાં આવ્યું સગર. ગરેન સહ ઇતિ સગરઃ, જેનો જન્મ વિષની સાથે થયો છે એને સગર કહેવાય. સંસ્કૃત ભાષામાં વિષ માટે શબ્દ છે ગર, તો ગર એટલે વિષ. તો આ રીતે સગર મહારાજનો જન્મ થયો. બહુ યશસ્વી થયા આ સગર મહારાજ, ચક્રવર્તી સમ્રાટ થયા. એમના પુત્રોએ પૃથ્વીને ખોદીને સમુદ્ર બનાવેલા, અને એટલે જ સગરના પુત્રો દ્વારા બન્યા એ સાગર કહેવાયા. એટલે આપણે સમુદ્રને આપણે સાગર કહીએ છીએ, બરાબર. તો સાગર હવે કેવી રીતે થયું? કહે છે કે એક વખત સગર રાજાએ પેલું અશ્વમેધ યજ્ઞ કર્યો, અને ઇન્દ્ર દર વખતની જેમ આવી અને ઘોડો ચોરી જાય, કારણ કે એને એવું જ થાય કે આ લોકો 100 અશ્વમેધ કરી લેશે તો એ મારું ઇન્દ્રાસન લઈ લેશે. એટલે કોઈ પણ અશ્વમેધ કરવા માટે જાય, તમે જેટલા અશ્વમેધ યજ્ઞના ચરિત્રો વાંચો, જેટલી કથાઓ વાંચો, એમાં દર વખતે ઇન્દ્ર આવીને યજ્ઞનો ઘોડો ચોરી જાય. તો સગર રાજાના અશ્વમેધ યજ્ઞમાં પણ ઇન્દ્ર આવી અને ઘોડો ચોરી ગયો એટલે એ સુમતી જે સગરની માતા છે, સગરની પત્ની છે, એના જે સગર પુત્રો હતા એને પિતાની આજ્ઞા લઈને એ ઘોડો શોધવા માટે આખી પૃથ્વીમાં એ લોકો બધા નીકળ્યા. હવે એ 60,000 પુત્રો હતા. સગરના જે પુત્રો, સગર પુત્રો જે છે એ 60,000 પુત્રો હતા. તો ફરતા બધી જગ્યાએ ફરતા એમણે કપિલ ભગવાનના આશ્રમમાં, કપિલ મુનિના આશ્રમ પાસે એ ઘોડો જોયો, અને 60,000 બધા ભેગા થઈને હન્યતામ પાપ ઇતિ ષષ્ઠી સહસ્ત્રિણઃ ઉદાયુધા અભિયયુર ઉન્મિમેષ તદા મુનિ. કહે છે કે બધા એક સાથે 60,000 મારો આ જ ચોર છે એવું કરીને બૂમો પાડવા માંડ્યા. એટલે સ્વાભાવિક રીતે કપિલ મુનિની આંખ છે એ ખુલી ગઈ, અને એમના આંખમાંથી દિવ્ય તેજ નીકળ્યું, અને એમાં 60,000 જે હતા એ બધા બળીને રાખ થઈ ગયા. હવે અહીંયા કપિલ મુનિએ કોઈ રીતે ક્રોધ કર્યો એવી કોઈ વાત જ નથી, પણ સ્વાભાવિક જેમ તમે અને હું સૂતા હોઈએ અને કંઈક અવાજ થાય ને આપણી આંખ ખુલી જાય, તો 60,000 પુત્રો ભેગા થઈને મારો કરીને બૂમ પાડે તો કેટલો અવાજ થાય, અને કોઈ પણનું જે તપસ્યા છે એ ભાંગી જાય એવું બને. તો આ રીતે એમનો વધ થયો, પોતે મરી ગયા. પછી તો કહે છે કે કપિલ મુનિના એ ક્રોધથી બધા બળી ગયા છે એવું જ્યારે ખબર પડી, ત્યારે એની સગરની બીજી પત્ની હતી જેનું નામ હતું કેશિની, એનાથી એને પુત્ર થયેલો અસમંજસ. એ અસમંજસનો પુત્ર હતો અંશુમાન. એ અંશુમાન પોતે પોતાના દાદા સગરની આજ્ઞાથી આ એમના કાકાઓ જે છે સગર પુત્રો, એની શોધ કરવા માટે નીકળ્યા. આ અસમંજસજી છે એમનું પણ ચરિત્ર બહુ વિચિત્ર છે. પોતે સંસારમાંથી વિરક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છતા હતા, પરંતુ એમ બધા એ માયામાં બાંધ્યા કરે, એટલે એમણે પોતાનું વર્તન એવું કરી દીધું કે કોઈની સાથે કંઈ વ્યવહાર નહીં રાખે અને બધા નિંદિત કર્મો કર્યા કરે. કહે છે કે પોતાના નગરમાં જે નાના બાળકો રમતા હોય ને એને એ સરયુ નદીમાં નાખી આવે અને મારી નાખે. તો આ રીતે પછી બધું સગર રાજાને ખબર પડી કે મારો પુત્ર તો આટલો બધો આ નિંદનીય કર્મ કરે છે, એટલે એમણે દેશ નિકાલો આપી દીધો. એનાથી બધા વ્યવહારો છે એ તોડી નાખ્યા. અને જ્યારે એને ખબર પડી કે હું સંપૂર્ણ વિરક્ત થઈ ગયો છું, ત્યારે એમણે સરયુજીમાં જેટલા પુત્રો નાખેલા, જે બાળકો નાખેલા, એ બધાને પોતાના યોગ બળથી પાછા જીવિત કરી દીધા. અને ત્યારે નગરવાસીઓને ખબર પડી કે ના, આ તો બહુ મહાન વ્યક્તિ હતો, આપણે એને ઓળખવામાં ભૂલ કરી. પણ ત્યાં સુધી તો અસમંજસજી છે એ પોતે વનમાં જતા રહેલા. તો અંશુમાન શોધતા એ પણ પોતે કપિલ ઋષિના આશ્રમ પાસે પહોંચ્યો. એણે ત્યાં ઘોડો જોયો એટલે બહુ પ્રેમથી કપિલ મહારાજની સ્તુતિ કરી છે. કીધું કે પ્રભુ કૃપા કરીને મને જણાવો કે મારા કાકા છે એ બધા ક્યાં છે, સગર પુત્રો છે એ ક્યાં છે. ભગવાને કીધું કે આ તમારો ઘોડો છે જે તમારા પિતામહના યજ્ઞનો પશુ છે, એને તમે લઈ જાઓ, અને મારી દ્રષ્ટિના તેજથી તમારા જે કાકાઓ છે એ લોકો બળીને રાખ થઈ ગયા છે, એમનો ઉદ્ધાર કેવલ ગંગાજલથી થશે.
એટલે એને લાવવા માટે તમારી પાસે કોઈ ઉપાય નથી, એના સિવાય બીજો એમને ઉદ્ધારનો કોઈ ઉપાય નથી. એના માટે તમે તપસ્યા કરો. એટલે પછી અંશુમાને તપસ્યાની શરૂઆત કરી. ઘણા વર્ષો સુધી તપ કર્યા, પરંતુ કોઈ સફળતા મળી નહીં અને પોતાનું જીવન પૂરું થયું. પછી દિલીપ રાજા આવ્યા, અંશુમાનના પુત્ર દિલીપ થયા. દિલીપે પણ પોતાના જીવનમાં એટલી તપસ્યા કરી. દિલીપે તો પોતાના જીવનમાં સંતાન પ્રાપ્તિ માટે પણ એટલી તપસ્યા કરેલી. મહાકવિ કાલિદાસજી દ્વારા રચિત જે રઘુવંશ મહાકાવ્ય છે, એ રઘુવંશ મહાકાવ્યમાં એનો ઉલ્લેખ છે કે નંદિની કામધેનુની પુત્રી એ વશિષ્ઠજી મહારાજ પાસે હતી અને એ નંદિની ગાયની એણે સેવા કરી અને સંતાન પ્રાપ્તિ કરી. કેવી રીતે સેવા કરવાની? કહે છે કે ગાય બેસે પછી જ બેસવાનું, એની રક્ષા કરવાની. ગાય ઊભી થવાનું વિચારે એની પહેલા ઊભું થઈને એની આગળ ચાલવાનું. પછી ગાયને ભૂખ લાગે એવો એને વિચાર આવે ત્યાં એની પહેલા એને જઈને ભોજન પ્રાપ્ત કરાવવાનું. પાણી પીવાની ઈચ્છા થાય એની પહેલા. ચક્રવર્તી સમ્રાટ દિલીપ. અને આ રીતે એણે ગાયની સેવા કરી. અને આ બધું જ કરવાનું પોતાના રાજ્યના ચિહ્નો, પોતાના પાદત્રાણ, પોતાના પગરખા એ બધું છોડીને. તો આ રીતે એમણે દિલીપ રાજાએ આ નંદિની ગાયની સેવા કરી અને એને ત્યાં પુત્ર થયો ભગીરથ. તો દિલીપ રાજાએ પણ ગંગાજીને પ્રાપ્ત કરવા માટે ઘણું તપ કર્યું, પરંતુ એ પણ બધું એની પણ એને સફળતા મળી નહીં. પછી ભગીરથે તપ કર્યું અને ભગીરથે તપ કર્યું એની તપથી માં ગંગાજી છે એ પોતે પ્રસન્ન થયા અને કીધું કે હું તને વરદાન આપવા માટે આવી છું, પરંતુ હું તને બે વાત કહેવા માંગુ છું. મારી બે સમસ્યા છે, એનું તું સમાધાન કરી દે. કહે છે કે કોપી ધારયિતા વેગમ પતંત્યા મે મહિતલે અન્યથા ભૂતલમ ભીત્વા નૃપયાસ્ય રસાતલમ. કોઈ ધારણ કરવા વાળું મારો વેગને એવું કોઈ હોય તો એને તું શોધ. બાકી પછી જ્યારે હું મહિતળ ઉપર આ પૃથ્વી લોકો ઉપર પડીશ તો ભૂતલમ ભીત્વા એ ભૂતળને પૃથ્વીને છેદીને હું સીધી રસાતળમાં જતી રહીશ. મારો વેગ છે એટલો બધો છે. અને સાહિત્યકારો એવું કહે કે ગંગાજીને આ વાતનું અભિમાન હતું કે હું આટલો બધા વેગવાળી છું કે હું જ્યારે પડીશ ને ત્યારે તો ભૂકા બોલી જાય બધાને એમ. અને ભગવાન શંકરે પોતાની જટા ફેલાવી અને આમ એક જ વારમાં એક આંટો માર્યો, ત્યાં તો ગંગાજી બિચારા ગુંગળાઈ ગયા અંદર. પછી પ્રાર્થના કરી કે પ્રભુ અહીંયા મને જરાક કંઈક તમે વ્યવસ્થા કરી આપો, વેન્ટિલેશન નથી અહીંયા અંદર. એટલે કહે છે કે ભગવાને પોતાની એક લટ છોડી અને એક લટમાંથી એ ધારા જે નીકળે છે, જેનો પ્રવાહ અત્યારે આપણે જોઈએ છે. આપણે બધા મનુષ્યો કદાચ ગંગા બે કાંઠે વહેવાનું ચાલુ કરે ને તો આપણે એનો એક લટનો ભાર પણ આપણે સહન કરી શકીએ એટલી આપણી તાકાત નથી. તો એવા એ મહાદેવની વાત છે અને એનો આ પવિત્ર શ્રાવણ મહિનો. તો ગંગાજીએ કીધું કે આ મારા વેગને કોઈ ધારણ કરી શકે એવો વ્યક્તિ તું શોધી આપ. અને બીજું કિંચાહમ નભુવમ યાસ્યે નરામય્યામ મૃજંત્યગમ મૃજામી તદઘમ કુત્ર રાજસ્તત્ર વિચિંત્યતામ. કહે છે કે બધા વ્યક્તિઓ આવી અને મારામાં પાપ દોષે, પણ પછી મૃજામી તદઘમ કુત્ર, મારું પોતાનું જે પાપ છે એને હું ક્યાં ધોઈશ? તો એના વિશે વિચાર કરીને મને બે વાત કહે. એટલે ભગીરથજીએ કીધું કે સાધવો ન્યાસના શાંતા બ્રહ્મિષ્ઠા લોકપાવનાહ હરંત્યગમ તેંગ સંગા તેશ્વાસ્તે યગભિત હરિ. કહે છે કે એ સાધુઓ જ્યારે તમારામાં સ્નાન કરશે, મહાપુરુષો જ્યારે તમારામાં સ્નાન કરશે, ત્યારે માં તમારું પાપ છે એ પણ ધોવાઈ જશે, કારણ કે એ સ્વયં હરિનું સ્વરૂપ છે. તો આ રીતે ભગવાનના ભક્તોના અંગ સ્પર્શથી તમારા પાપનો નાશ થશે. અને ધારયિષ્યતિ તે વેગમ રુદ્રસ્ત્વાત્મા શરીણામ યસ્મિન નોતમિદમ પ્રોતમ વિશ્વમ સાટી વતંતુષુ. બહુ સરસ વાત કરી કે સમસ્ત પ્રાણીઓના આત્મા રુદ્ર ભગવાન છે એ તમારા વેગને ધારણ કરે છે. કારણ કે જેમ સાડીમાં સૂત છે એ ઓતપ્રોત છે, એમ એણે આખા વિશ્વને પોતાનામાં ધારણ કરેલું છે. એમ એટલે એક સાડીમાં પેલા તાણાવાળાથી કેમ ભેગી થઈને એક આખી સાડી બને, એવી રીતે ભગવાન શંભુના શરીરમાં એમણે આખા વિશ્વને ધારણ કર્યું છે. તો તમને એ ધારણ કરશે. અને પછી તો ઇત્યુક્ત્વા સનૃપો દેવમ તપસા તોષય શિવમ કાલે નાલ્પીયસા રાજમ તસ્યેષ સમતુષ્યત. અને તથેતિ રાજ્ઞા વિહિતમ સર્વલોકહિતમ શિવ દધારા વહિતો ગંગા પાદપૂત જલામ હરેહે.
માં ગંગા છે, સુરસરી ભગવાન વિષ્ણુપતિ છે. પછી તો બહુ બધા નામ પડ્યા. મંદાકિની કહેવાય છે, ક્યાંક ગંગા કહેવાય છે, ક્યાંક જાહ્નવી છે. માં ગંગાજીના પણ ઘણા બધા નામ છે. અત્યારે સમય નથી એ બધી કથાઓને કહેવાનો, પણ બહુ જુદા જુદા સ્વરૂપો અને બહુ જુદા જુદા દિવ્ય દર્શનો છે. તો માં ગંગા એ પોતે પૃથ્વીલોક પર અવતરિત થઈ અને આ પૃથ્વીલોકને બધાને પાવન કર્યા. અને પછી ભગીરથ રાજા પોતાનો રથ લઈને આગળ આગળ ચાલે છે, કારણ કે એમને લઈ જવાના છે ગંગા સાગર પાસે. એમના પૂર્વજોની જે રાખ છે ત્યાં એની મુક્તિ કરાવવાની છે. એટલે હવે તમે વિચાર કરો, વચ્ચે કેટલી પેઢી જતી રહી. સગર પુત્રો ના એના ભાઈનો છોકરો અંશુમાન, પછી દિલીપ, અને દિલીપના ભગીરથ. તો 3 પેઢી જતી રહી આખી. ત્યાં સુધી પેલી રાખ તો ક્યાં અંદર જમીનમાં ઉતરી ગઈ હોય, અને તો પણ એને ફળ શું મળ્યું? કહે છે કે યજ્જલ સ્પર્શ માત્રેણ બ્રહ્મદંડા હતા અપી સગરાત્મજા દિવમ જગમુ કેવલમ દેહ ભસ્મભિ. એમના દેહને ભસ્મનો ક્યાંક એકાદ અણુ પણ ત્યાં હોય અને એને આ ગંગાજીના જળનો સ્પર્શ થયો તો બ્રહ્મદંડ હતા, એમને બ્રહ્મ હત્યાનું જે પાપ લાગેલું એનાથી પણ એ મુક્ત થયા અને સ્વર્ગલોકમાં ગયા. અને પછી તો સુખદેવજી કહે છે કે ભસ્મી ભૂતાંગ સંગેન સ્વર્યાતા સગરાત્મજાહ કિમ પુનઃ શ્રદ્ધયા દેવીમ યે સેવંતે ધૃતવ્રતાહ. જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક એનું નિત્ય પૂજન કરતો હોય, નિત્ય એનું પાન કરતો હોય, એની તો વાત જ શું કરવી. શંકરાચાર્યજી ચરપટ પંજરિકામાં કહે છે કે ભગવદ્ ગીતા કિંચિત અધિતા ગંગા જલ લવ કણિકા પીતા સકૃદપી યેન મુરારી સમર્ચા તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચા. કહે છે કે ભગવદ્ ગીતા એનો થોડું પણ અધ્યયન કર્યું હોય, ગંગા જલ લવ કણિકા પીતા, એક કણિકા માત્ર, એમ આખું આચમન કરવાની પણ વાત નથી કરી, માત્ર એક કણિકા એણે પોતાના કંઠમાં ધારણ કરી હોય, અને કહે છે સકૃદપી યેન મુરારી સમર્ચા, માત્ર જીવનમાં એક વખત ભગવાન મુરારીને પોતે એની અર્ચા કરી હોય, પૂજા કરી હોય, તો તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચા. કહે છે કે યમ પણ એની શું ચર્ચા કરી શકે? યમની પણ તાકાત નથી કે વ્યક્તિ વિશે કંઈ વિચારી શકે. તો બહુ મહત્વ છે ગંગાજીનું, બહુ મહત્વ છે આપણા આ ગ્રંથોનું અને ભગવાનની પૂજાનું. એને જેટલી શ્રદ્ધાથી થાય એટલી શ્રદ્ધાથી કરીએ. ગંગાજળના બોટલો તમારા ઘરમાં ભર્યા હોય ને, તો કોઈ વ્યક્તિ દિવંગત થઈ જાય, કોઈ વ્યક્તિ મૃત્યુ પામે, પછી એને આમ ચમચી એક પીવડાવવામાં, એના માટે ગંગાજળ નથી. વર્ષોના વર્ષો સુધી ગંગાજળ પડ્યું રહે. એ પાણીનો એવો પ્રભાવ છે કે એમાં કોઈ જાતનો વિકાર નથી આવતો, પરંતુ એને સંગ્રહ કરવાનો અર્થ નથી. પ્લાસ્ટિકના બોટલમાં તમારે ત્યાં ગંગાજી પડ્યા હોય એનાથી તમને કંઈ તકલીફ નહીં થાય, પણ એમાં એનું એક આચમન દરરોજ તમે કરો. ભગવાનને જે ચંદન વગેરે કરો છો એમાં ગંગાજળ પધરાવો, તમારા ઘરનું માટલું છે એમાં પધરાવો. આ બધું દરરોજ પાન કરશો તો બુદ્ધિ સુધરશે, અને જે ફેર પડશે એ તમે તમારી જાતે તમે એ અનુભવી શકશો. એટલે તમારા ઘરમાં ગંગાજળ હોય તો એનો ઉપયોગ કરો, કારણ કે મરી ગયા પછી તો એના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા છે. એટલે એ તો પછી આપણે આપણા આત્મસંતોષ માટે એવું કહીએ છીએ કે આપણે એને ગંગાજળ પીવડાવ્યું. પણ જીવતા જીવત ગંગાજળનું દરરોજ પાન કરતા હોય તો પછી મૃત્યુની ચિંતા કરવાની જરૂર નહીં પડે. પછી અંત સમયે કદાચ તમને ગંગાજળ નહીં મળે તોય વાંધો નહીં. એટલે તમારા ઘરમાં ગંગાજળ હોય તો એનો ઉપયોગ કરો, એને દરરોજ આચમન કરો. અને ગંગાજી અવિરત વહે છે, ત્યાં કંઈ તમારો એક કેરબો તમે એકની જગ્યાએ 2 કેરબા ભરતા આવશો તો કંઈ તમને એમાં તકલીફ નહીં થાય, અને એનું પાણી ખૂટી નથી જવાનું. અને જ્યારે જીવનમાં માં તમને અવસર આપે ત્યારે અચૂક જ એ અવસરને ચૂક્યા વગર ત્યાં જતું જ રહેવું, અને એમના ખોળામાં એક બાળકની જેમ એમનું સેવન કરવું. કેવો દિવ્ય પ્રવાહ! આમ માં ગંગાનું નામ લઈએ તોય આપણને એ પ્રવાહ છે એ યાદ આવે, એમના દર્શન થાય, એવો દિવ્ય પ્રવાહ. અને એ ખળખળ વહેતી નદી, અને તમારા મનમાં, શરીરમાં ક્યાંય પણ ઉષ્ણતાનું એક બિંદુ માત્ર ન રહેવા દે, એટલી બધી શીતળ. શરીરમાંથી તો ગરમી ઉડાડી જ દે, પરંતુ મનમાં ક્યાંય જો મગજમાં ક્યાંય ઉષ્ણતા હોય, કોઈ ક્રોધ રૂપી ઉષ્ણતા હોય,
ગરમી હોય એ બધું જ કાઢી નાખે. તો એવા મા ગંગાનું અવતરણ, એની કથા. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરેર વંદિત દિવ્ય રૂપમ ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. જેનો જેવો ભાવ એવું એને પ્રાપ્ત થાય. ભુક્તિ કરો તો ભુક્તિ, મુક્તિ માંગો તો મુક્તિ, જે તમારે જોતું હોય એ બધું જ મા ગંગા આપી શકે. તો એવા મા ગંગાનું અવતરણ થયું. અને પછી તો આગળ એ ભગીરથના વંશની વાત કરી. કહે છે કે ભગીરથને ત્યાં શ્રુત થયા, એને ત્યાં નાભ થયા. એ બધાના જ વંશમાં આગળ એક રાજા થયા, જે સુદાસ. એને ત્યાં સૌદાસ નામના પુત્રનો જન્મ થયો. એમને ભગવાન ગુરુજી વશિષ્ઠનો શ્રાપ હતો. હવે તમે વિચાર કરો કે આ વશિષ્ઠજીની ઉંમર કેટલી હશે. ઈક્ષ્વાકુ રાજાને ત્યાં નહીં, શ્રાદ્ધદેવ મનુને ત્યાં, વૈવસ્વત મનુને ત્યાં એમણે યજ્ઞ કરાવેલો. એટલે યજ્ઞ કરાવ્યો હોય ત્યારે તો આમ યુવાન તો હશે જ ને, આમ થોડા ઉંમરવાળા તો હશે જ. તો ત્યારથી લઈને હજુ તો ચાલ્યા જ આવે છે. અને રામ ભગવાનના પણ વિવાહમાં વશિષ્ઠજી હતા. એવાને એવું કહેવાય છે કે લવકુશ આદિને પણ એમનો જે વંશ છે ત્યારે પણ વશિષ્ઠજીની ઉપસ્થિતિ હતી. એટલે કેટલું મોટું આયુષ્ય, એમ કરોડો વર્ષો એમ કહી શકાય. કારણ કે એ સમયે આયુષ્ય બધાનું જ વધારે હતું. તો એમને લાખોની સંખ્યામાં વર્ષોમાં એ બધા જીવતા. અને માટે વશિષ્ઠજી કેટલા ઉંમરવાળા હશે અને કેટલું જ્ઞાન હશે કે એક જગ્યાએ આવી રીતે ટકી શકવું, એક આખા વંશને શિષ્ય તરીકે પોતે બનાવવા. તો અહીંયા સરસ કથા છે. કહે છે કે સૌદાસ શિકાર કરવા માટે ગયેલા ત્યારે એણે એક રાક્ષસને મારી નાખ્યો, પણ એનો ભાઈ છે એને જીવતો છોડી દીધો. અને જીવતો છોડી દીધો એટલે એ પેલા રાક્ષસે એના ભાઈની મૃત્યુનો બદલો લેવા માટે એણે રસોઈયાનું રૂપ લઈને એ સૌદાસના જે રસોઈ ઘર છે ત્યાં આવીને રહેવા માંડ્યું. પછી એક દિવસ વશિષ્ઠજી જમવા માટે આવેલા તો એણે મનુષ્યનું માંસ બનાવી અને પીરસી દીધું. વશિષ્ઠજીએ યોગ બળથી જોયું કે આ જે જમવાનું પીરસાયું છે એ તો અભક્ષ્ય છે. એણે તરત જ શ્રાપ આપ્યો સૌદાસને કે તું રાક્ષસ થઈ જા. એટલે રાક્ષસ થવાનો શ્રાપ આપ્યો. એટલે રાજાએ પોતે તપાસ કરાવી કે ભાઈ આવું કેમ થયું. પછી ખબર પડી કે આમાં તો રાજાની ભૂલ નથી, આ તો પેલા રાક્ષસે આવું કરેલું. એટલે મહારાજ વશિષ્ઠજીએ એ શ્રાપ છે એની અવધિ 12 વર્ષની કરી આપી કે હવે તમારે આમ હંમેશા માટે રાક્ષસ થવાની જરૂર નથી. 12 વર્ષ સુધી તમે રાક્ષસ થશો અને ફરીથી તમે પાછા રાજાના રૂપમાં આવી જશો. પણ સૌદાસે પોતે હાથમાં અંજલિ ભરી લીધી કે તમે આમ જોયા જાણ્યા વગર કેવી રીતે અમને શ્રાપ આપી શકો. અને એણે શ્રાપ આપવાની અંજલિ ભરીને ત્યાં તો એની રાણી જે પત્ની મદયંતી છે એને રોકી લીધા કે મહારાજ એ ગુરુની આવી અવહેલના આપણાથી ન થાય. એટલે સૌદાસે કીધું કે હવે મેં હાથમાં અંજલિ તો ભરી લીધી છે અને બધી જ દિશાઓમાં બધા જુદા જુદા જીવો રહે છે, શું કરવું. કહે છે કે કઈ વાંધો નહીં, ચાલે. એટલે એ અંજલિ એણે પોતાના પગ ઉપર નાખી દીધી. અને પોતાના પગ ઉપર નાખી એટલે એના પગ છે એ કાળા થઈ ગયા, કાળા પડી ગયા. અને એટલે એ પોતે કલ્માશપાદ કહેવાય. તો કલ્માશપાદ કહેવાયા એની ચર્ચા કરી. પછી એ રાક્ષસ બની ગયેલા ત્યારે એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી એને ત્યાં એ પોતે પોતાના ભોગમાં વ્યસ્ત હતા, પુત્રની કામેચ્છાથી વિહાર કરી રહ્યા હતા. તો એવા સમયે એ બ્રાહ્મણને રાક્ષસ રૂપી સૌદાસે પકડી લીધો. બ્રાહ્મણીએ કીધું કે મને પુત્રની ઈચ્છા છે અને એ પણ હજુ કામ વાસનામાં અતૃપ્ત છે, તમે અત્યારે એને મારશો નહીં, એને ખાશો નહીં, એવું હોય તો મને તમે ખાઈ જાઓ. એટલે સૌદાસે સાંભળ્યું, પરંતુ બુદ્ધિ ભ્રમિત હતી, રાક્ષસ થઈ ગયેલા. એટલે એ બ્રાહ્મણને ખાઈ ગયા. અને પેલી બ્રાહ્મણીએ શ્રાપ આપ્યો કે તમે પણ જ્યારે ભોગ કરવા માટે જ્યારે ઉદ્ધત થશો ત્યારે તમારું મૃત્યુ થશે. 12 વર્ષ પછી એ પોતાની પત્ની પાસે આવ્યા, પણ પત્નીને શ્રાપ યાદ છે એટલે એણે રાજાને રોક્યા છે. પછી તો એ મદયંતીને ત્યાં વશિષ્ઠજી દ્વારા ગર્ભાધાન થયું અને એને ગર્ભધારણ રહ્યો. કહે છે 7 વર્ષ સુધી એને ગર્ભને ધારણ કર્યો, પણ જે બાળક છે એનો જન્મ નહીં થયો. એટલે વશિષ્ઠજીએ એ મદયંતીના પેટ ઉપર પથ્થર માર્યો
અને પથ્થર માર્યો એટલે એ બાળકનો જન્મ થયો. અને એટલે એ બાળકનું નામ અશ્મક પાડવામાં આવ્યું, કારણ કે સંસ્કૃતમાં પથ્થરને અશ્મ કહેવાય. તો અશ્મ મારવાથી જેનો જન્મ થયો એ અશ્મક રાજા થયો, એટલે સૌદાસનો પુત્ર અશ્મક થયો. તો આ રીતે નવી નવી કથા છે. આ અશ્મક રાજા જ્યારે પરશુરામજી પોતે નક્ષત્રી પૃથ્વી કરતા હતા ત્યારે નારીઓએ આ અશ્મક રાજાને, આ બાળકને સાચવી લીધેલો, એટલે એનું એક નામ નારી કવચ પણ પડ્યું. આવી બહુ નવી નવી કથાઓ આપણે ત્યાં છે. તો નારી કવચની વાત કરી, પછી એને ત્યાં એનું નામ મૂલક પણ કર્યું, કારણ કે પછીના વંશનું મૂળ એ પોતે છે અશ્મક. એટલે એ મૂલકને ત્યાં દશરથ થયા, એ દશરથને ત્યાં એડવિડ થયા, એડવિડને ત્યાં વિશ્વસહ થયા, અને વિશ્વસહના પુત્ર મહર્ષિ સમ્રાટ ચક્રવર્તી ખટવાંગ થયા, જેની કથા સુખદેવજીએ સૌથી પહેલા કીધેલી કે 2 ઘડીનું આયુષ્ય હતું અને એમાં એણે ભગવાનને પ્રાપ્ત કર્યા. પછી તો કહે છે કે એ ખટવાંગ રાજાને ત્યાં દીર્ઘબાહુ થયા, દીર્ઘબાહુને ત્યાં રઘુ થયા, રઘુને ત્યાં અજ થયા, અને અજને ત્યાં મહારાજ દશરથનો જન્મ થયો છે. મહારાજ દશરથના વિવાહની પણ જુદી જુદી કથાઓ છે. આપણે આજે ભગવાન રામનું પ્રાગટ્ય કરવાનું છે એ મને ખ્યાલ છે, અને ઘડિયાળના કાંટા એ 10 વગાડી રહ્યા છે, એટલે આપણી પાસે હજી જે કંઈક સમય છે એમાં આજે આપણે મહારાજ દશરથના વિવાહની ચર્ચા કરીએ. આપનામાંથી ઘણા ખરાએ કદાચ સાંભળ્યું હોય અને ઘણાએ નહીં પણ સાંભળ્યું હોય, તો મને એવું લાગે છે કે આપણે આવી કથાઓ આપણા બાળકોને પણ કહેવી જોઈએ, તો એમને ખબર પડે કે શું છે આ કથા. મૂળ જે છે એ સાકેત ધામ નિવાસી પૂજ્ય ગોપાલાચાર્યજી મહારાજે કરેલી છે, અને એમની પાસેથી પૂજ્ય શ્યામભાઈએ સાંભળી હતી, અને એમની પાસેથી પછી અમે બધાએ સાંભળી, અને હવે એ પ્રસાદ છે અમે બધાને વહેંચીએ છીએ. તો કહે છે કે દશરથજી અને એમના એક મિત્ર હતા જેમનું નામ હતું રોમપાદ. તો આ બંને મિત્રો જ્યારે વશિષ્ઠજી પાસે ભણતા હતા ત્યારે વશિષ્ઠજી એવું કીધું કે તમે બંને જણા એકબીજાની કુંડલી બનાવો અને ભવિષ્ય કથન કરો. એટલે દશરથ રાજાએ રોમપાદની કુંડલી બનાવી, અને રોમપાદ છે એમણે દશરથ રાજાની કુંડલી બનાવી. અને પછી તો રોમપાદે કીધું કે ભાઈ આ મહારાજ છે એ ચક્રવર્તી સમ્રાટ થશે, આ દશરથ છે એ ચક્રવર્તી થશે, અને એમને ત્યાં 4 પુત્રો થશે અને 1 કન્યા થશે. અને આ રીતે આખું વર્ણન કર્યું. પેલી બાજુ રોમપાદની કુંડલી બનાવીને દશરથ રાજાએ કીધું કે એ પણ બહુ યોગ્ય મોટો ઋષિ થશે, અને કહે છે કે અપરજ થશે, એટલે એને ત્યાં કોઈ સંતાનો નહીં થાય. આ વાત સાંભળીને રોમપાદનું મોઢું છે એ થોડું પડી ગયું, થોડા ઉદાસ થયા કે ભાઈ હું આવો વ્યક્તિ અને મારે ત્યાં પ્રજા નહીં થાય, સંતાનો નહીં થાય. એટલે બાળપણમાં દશરથ રાજાએ પોતાના મિત્રને એવું વચન આપેલું કે મારે ત્યાં સૌથી પહેલું જે સંતાન થશે ને એ હું તને આપી દઈશ. એટલે પુત્ર થશે કે પુત્રી જે થશે એ પહેલું સંતાન હું તને આપી દઈશ, એવી વાત થયેલી. અને એટલે જ દશરથ રાજાને ત્યાં સૌથી પહેલા શાંતા નામની એક કન્યાની ઉત્પત્તિ થયેલી, જે સુમિત્રાજીના ગર્ભથી થયેલી. તો દશરથજી અને સુમિત્રાના એ સંયોગથી શાંતા નામની કન્યા થયેલી. એ કન્યાને પછી એણે રોમપાદને આપી દીધી, અને જેના વિવાહ છે એ શૃંગી ઋષિ સાથે થયા, જે પોતે દશરથજીને ત્યાં, એટલે પોતાના સસરાને ત્યાં, એમ તો એના સસરા રોમપાદ, કારણ કે કન્યાનું દાન કરી દીધેલું, પણ સીધી રીતે કાયદેસર એના જે સસરા એ દશરથજી, તો એમને ત્યાં એમણે પછી આ યજ્ઞ કરાવ્યો પુત્ર કામેષ્ટિ, અને એનાથી ભગવાનની જન્મની બધી કથાઓ આપણે આગળ જોશું. તો દશરથજીના વિવાહ કેવી રીતે થયા? 3 લગ્ન થયેલા, કૌશલ્યાજી સાથે, કૈકેયીજી સાથે અને સુમિત્રાજી સાથે. કહે છે કે ભગવાન દશરથ છે એ પોતે વેદ સ્વરૂપ છે, એ પોતે વેદ સ્વરૂપ છે, અને એની જે 3 પત્નીઓ છે એ જ વેદોના 3 કાંડ છે. કૈકેયી છે એ કર્મકાંડ છે, કૌશલ્યા છે એ જ્ઞાન કાંડ છે, અને સુમિત્રાજી છે એ ઉપાસના કાંડ છે. અને આ 3 જે માર્ગ છે, 3 તત્વો છે, એ 3 તત્વો તમે રામાયણ વાંચો તો તમને 3માં જુદા જુદા દેખાય. કૈકેયી છે એ પોતે કર્મવાદી હતા, એ કર્મ કરવામાં માનતા હતા.
કૌશલ્યાજી છે એ પોતે જ્ઞાનથી પરિપૂર્ણ, એકદમ શાંત. અને સુમિત્રાજી છે એ પોતે હંમેશા ભક્તિથી એકદમ સમર્પિત. એમણે કોઈ દિવસ પોતાની હાજરી એ ક્યાંય દેખાડી નથી. તમે રામાયણ વાંચો તો તમને ક્યાંય એવું નહીં દેખાય કે સુમિત્રાજી આવું કીધું અથવા સુમિત્રાજીએ પોતે એમને કંઈક પોતાની વાત ક્યાંક રાખી હોય એવી રીતે. એ હંમેશા બધી વાતમાં સમર્પિત. અને એમના પુત્રો જે થયા એ બંને પુત્રો પણ હંમેશા સમર્પિત. એક પુત્ર ભરતજીની સેવામાં અને એક પુત્ર છે એ રામજીની સેવામાં. તો માતાના ગુણો આ રીતે પુત્રમાં આવ્યા અને એમણે પણ આખું જીવન છે એ પોતે સમર્પિત કરી દીધું. તો સૌથી પહેલા લગ્ન એ કૌશલ્યાજી સાથે થયેલા. હવે કથા એવી છે કે દક્ષિણ કૌશલ દેશના રાજા હતા વિશ્વપતિ. એ વિશ્વપતિ મહારાજની પુત્રી જેનું નામ હતું કૌશલ્યા. હવે એક દિવસ નારદજી છે એણે રાવણ પાસે જઈ અને એવું કીધું કે રાવણ, તને ખબર છે અયોધ્યાના રાજા જે અજ છે ને એનો પુત્ર દશરથ, એના વિવાહ આ વિશ્વપતિની કન્યા કૌશલ્યા છે એની સાથે થવાના છે. અને એનો જે પુત્ર થશે એના દ્વારા તારું મૃત્યુ થવાનું છે, એ નક્કી છે. નારદજી તો આમ પોતે બધી જગ્યાએ ભગવાનનો પ્રચાર કરતા ફરતા, એમ કે ભગવાન અહીંયા છે, કારણ કે એનું કામ જ છે ભગવાન ક્યાં છે એ દેખાડવું. એટલે નારદજીએ કીધું એટલે રાવણ કહે કે મહારાજ ખૂબ ખૂબ આભાર તમારો, તમે મને અત્યારે જ આ બધું કહી દીધું. હવે હું પેલી રાણી છે ને કન્યા એનું અપહરણ કરાવી લઈશ કે એના વિવાહ દશરથ સાથે થાય જ નહીં, કે મને મારવા વાળો કોઈ પેદા થાય, કોઈ ઉત્પન્ન થાય. હવે હજી તો કૌશલ્યાજી નાની કન્યા છે, પણ અત્યારથી આવું બધું નારદજીએ કરી દીધું. એટલે રાવણે શું કર્યું કે કૌશલ્યાજી પોતાની સખીઓ સાથે રમતા હતા ત્યાં જઈને એણે પોતે કૌશલ્યાજીને બેભાન કરી દીધા. અને પછી એક મોટા સંદૂકમાં, એક મોટી પેટીમાં નાખી અને એ સમુદ્રની વચ્ચે એક દ્વીપ હતો. અને એ ખરેખર દ્વીપ નહોતો, એ તો રાઘવ નામનું એક માછલું હતું. હવે એ રાઘવ નામના એ માછલા રૂપી દ્વીપ ઉપર એ પેટીને નાખી દીધી. ચારે બાજુ અનંત સમુદ્ર, એકલું પાણી જ પાણી. એટલે એકદમ ખુશ થઈને, કારણ કે આ રાઘવ છે એનો મિત્ર હતો. હવે રાઘવ મિત્ર હતો, એણે એવું કીધું કે આ શું છે? તો કે તું બસ આ પેટી છે સાચવી રાખજે, એમાં એક કન્યા છે, અહીંથી ક્યાંય જાય નહીં ને અહીંયા કોઈ આવે નહીં. એટલે પેલા એ કીધું કે તમે જો આજુબાજુ બધે જ પાણી જ છે, અહીંયા કોણ આવવાનું? તો કે ના, તોય તું એને સાચવજે. હવે આ રાઘવ નામનો માછલું છે ને એનો પણ એક વર્ણન આવે છે. કહે છે કે અનેક વેલ માછલીઓ છે બધી, એવી ઘણી બધી વેલ માછલીઓને જેને અત્યારે આપણે જોઈએ છે, જે સૌથી મોટો જીવ કહેવાય છે આપણી પૃથ્વી ઉપર, એવી અનેક વેલ માછલીઓને ખાઈ જાય એવો એક મત્સ્ય હોય. એ મત્સ્યને, ઘણા બધા મત્સ્યોને ખાઈ જાય એવો એક તિમિંગલ કહેવાય. અને એવા હજારો તિમિંગલ એક સાથે ઊભો ખાઈ જાય એવો શક્તિશાળી આ રાઘવ માછલું હતું. તો એણે એક દિવસ રાવણ સાથે યુદ્ધ કર્યું અને પછી યુદ્ધમાં બહુ બધા થાક્યા, બંને જણા થાકી ગયેલા, પણ રાવણ કરતા થોડો વહેલો રાઘવ થાકી ગયો. એ માછલાનું નામ પણ રાઘવ છે. જો તમે એ વાત સમજો, આમ કેવી બધી આંટી ઘોટીઓ છે અને કેવી બધું એકબીજા સાથે જોડાયેલી કડીઓ. તો રાઘવે કહી દીધું કે હવે હું તમારાથી હારી ગયો, હવે મારે વધારે યુદ્ધ નથી કરવું. અને આ રીતે એ રાઘવે રાવણની મિત્રતા સ્વીકારી અને રાવણને કીધું કે કોઈક દિવસ જરૂર પડે તો મને યાદ કરજો, તમે હું તમારી મદદ કરીશ. અને આજે રાવણે આ રાઘવ માછલાને યાદ કર્યો છે. એટલે કૌશલ્યાજીને અહીંયા રાખી ગયા. હવે પેલી બાજુ એક દિવસ દશરથજી અને સુમંત્રજી તો પોતે બહુ વૃદ્ધ છે, કારણ કે એ તો મહારાજ અજના પણ મંત્રી હતા. એટલે પણ એ બંને જણા સરયુ નદીમાં વિહાર કરતા હતા. અને વિહાર કરતા કરતા ક્યાંક અચાનક એવું બધું વાદળ ફાટ્યું, એવું બધું એ સરયુ નદીમાં પૂર આવ્યું કે એમની હોડી છે એ હાલક ડોલક થઈ અને એમાં જે તણાઈ ગયા. તણાતા રસ્તામાં તો હોડી પણ તૂટી ગઈ અને એક નાનકડા કાષ્ઠના એના આધારે એ ફરતા પેલા દ્વીપ ઉપર આવ્યા. અને આ દ્વીપ એ કયો? પેલો રાઘવ દ્વીપ જે હતો એ જ. તો ત્યાં આવ્યા અને અતિશય વરસાદ ચાલે અને અતિશય વૃષ્ટિના લીધે
એમણે એ દ્વીપમાં અંદર પહોંચ્યા ત્યાં એણે જોયું કે એક મોટી પેટી પડી છે. એટલે સુમંત્રજીએ કીધું કે દીકરા દશરથ, અત્યારે આપણે આ વરસાદમાં બચી નહીં શકીએ, આવ આપણે આ પેટીમાં જતા રહીએ અંદર, કારણ કે બહુ મોટી પેટી હતી. એટલે બંને જણા અંદર જતા રહ્યા. અંદર જઈને જોયું તો ત્યાં તો એક કન્યા છે. હવે એ કન્યા પણ પોતે પોતાના ભાનમાં આવી, બેભાન કરી દીધેલી રાવણે, એટલે એ પોતે ભાનમાં આવી. તો પૂછ્યું કે દીકરા કોણ છે તું? સુમંત્ર કાકાએ પૂછ્યું. એટલે કીધું કે હું વિશ્વપતિ મહારાજની પુત્રી કૌશલ્યા છું. તો કહે કે તું અહીંયા કેવી રીતે આવી? તો કીધું કે મને ખબર નથી, હું તો મારી સખીઓ સાથે રમતી હતી અને પછી મને ઊંઘ આવી ગઈ અને પછી મારી આંખ ખુલી ત્યારે તમે મેં તમને જોયા અને હું અહીંયા પેટીમાં બંધ છું. તો કહે છે કે સુમંત્ર કાકાએ વિચાર કર્યો કે આ તો કૌશલ્યા છે જેની સગાઈ દશરથ રાજા સાથે થઈ ગઈ છે. પહેલાના જમાનામાં એવું હતું ને કે બાળકોના નાની ઉંમરમાં સગાઈ વગેરે બધું થઈ જતું. તો કૌશલ્યાજીને સુમંત્ર કાકાએ કીધું કે દીકરા, આપણે આ પેટીમાં 3 જણા એકલા છીએ અને હું તો વૃદ્ધ છું એટલે વાંધો નહીં, પરંતુ આ જે યુવાન છે ને એને લીધે મને એવું થાય છે કે આપણે શાસ્ત્રની મર્યાદા જાળવવા માટે મારે તમારા વિવાહ કરાવી દેવા જોઈએ. અને તું મારા વચનમાં વિશ્વાસ રાખ, તારા પિતાએ તારું કન્યાદાન છે એ આ જ યુવાનના પિતાને એટલે મહારાજ અજને કરી દીધું છે અને આ જ તારો પતિ છે. એટલે એ પેટીમાં જ સુમંત્ર કાકાએ બંનેના વિવાહ કરાવી દીધા. વિવાહ કરાવી દીધા એટલે નારદજી ફરીથી પહોંચી ગયા રાવણ પાસે. રાવણને કીધું કે દશાનંદ, તું તો બહુ એવું કહેતો હતો ને કે હું તો વિવાહ નહીં થવા દઉં. તો કે મહારાજ નહીં જ થવા દઉં, હું એને મૂકી આવ્યો એવી જગ્યાએ કે ત્યાં કોઈ નહીં પહોંચી શકે, એને ખબર નહીં પડે. કહે છે કે વિવાહ થવા દઉં એવું નહીં, થઈ ગયા. એટલે રાવણે કીધું કે કેવી રીતે બને? તો કે ચાલ આપણે જઈએ. અને ત્યાં જઈને પછી પેટી ખોલી તો એણે અંદરથી દશરથ રાજા અને સુમંત્ર કાકા અને આ કૌશલ્યા બધાને જોયા અને કીધું કે આ બંનેના તો વિવાહ થઈ ગયા છે. હવે ફરીથી પેટી બંધ કરી દીધી અને પછી તો રાવણે એ પેટીને બહુ જોરથી ફેંકી કે ભાઈ હવે તો પેટી ફેંકું છું અને જ્યાં પડશે ત્યાં જેવો પડશે એટલે આ બધાનું મૃત્યુ થઈ જશે. પણ ફેંકી એવી એ પેટી સીધી સરયુ નદીમાં પડી અને અયોધ્યામાં પાછા બધા પહોંચી ગયા. અયોધ્યા એ નામ, નગરીનું નામ પણ એવું છે. અયોધ્યા એટલે શું? જ્યાં કોઈ દિવસ યુદ્ધ નથી થતું એ અયોધ્યા. અવધ એટલે શું? જ્યાં કોઈનો વધ નથી થતો એ અવધ. તો એટલે એવું યુદ્ધ કરવાની કઈ જરૂર જ નથી પડતી. જે અનુકૂળતા જેવી ભગવાન કરી આપે કે બધા જ બધાની રીતે ત્યાં પહોંચી જાય. અને પછી તો પોતે અજ મહારાજને ખબર પડી અને એમણે કૌશલ્યાને પોતાના રાજ્યમાં પહોંચાડવાની વ્યવસ્થા કરાવી અને પછી તો જાન લઈને ગયા છે. અને આ રીતે મહારાજ દશરથના અને કૌશલ્યાજીના વિવાહ થયા. પછી બીજા વિવાહ થયા કૈકેયી દેશની રાજકુમારી કૈકેયી સાથે. હવે ખરેખર એનું નામ કૈકેયી નથી, પણ આ તો કૈકેયી દેશની રાજકુમારી છે એટલે કૈકેયી એવું કહેવાતું, પણ એનું સાચું નામ છે સુરૂપા. તો એ સુરૂપા સાથે એના વિવાહ કેવી રીતે થયા? કહે છે એક દિવસ મહારાજ દશરથ છે એ પોતે ફરતા ફરતા આ કાશ્મીર બાજુનો જે પ્રદેશ છે એ કૈકેયી પ્રદેશ કહેવાય. તો એ બાજુ ગયા. એ સૌંદર્ય જોતા જોતા એટલા બધા આગળ નીકળી ગયા કે મહારાજ અશ્વપતિના એ રાજ્યમાં પહોંચી ગયા. એટલે અશ્વપતિએ પોતાના પુત્ર યુધાજીતને એવું કીધું કે આ મહારાજ દશરથ છે, તમારે એનું સ્વાગત એવી રીતે કરવાનું છે અને એને એટલા બધા એની જાહો જલાલી આપણી દેખાડવાની છે કે એ અયોધ્યા ભૂલી જવા જોઈએ. પછી તો યુધાજીત એનું સ્વાગત કરવા ગયો અને દરરોજ નવા પ્રકારના ભોજનો અને દરરોજ નવા પ્રકારના આભૂષણો, વસ્ત્રો, એવું બધું એટલું બધું કર્યું કે એ પોતે મહારાજ અયોધ્યા ભૂલી ગયા કે હું અહીંયા આ બાજુ ફરવા માટે આવેલો અને હું અયોધ્યામાં રહું છું, મારા વિવાહ થઈ ગયા છે, એવું બધું ભૂલી ગયા મહારાજ. એટલે પછી તો એક દિવસ છે ને બંને જણા વિહાર કરતા હતા, મિત્રો બની ગયા. દશરથ અને યુધાજીત વિહાર કરતા હતા. એવામાં એણે એક સુંદર રાજકુમારને જોયો દશરથ રાજાએ. એટલે દશરથ રાજાએ કીધું કે આ રાજકુમાર કોણ છે અને આટલો બધો સુંદર? પુરુષો આટલા બધા સુંદર હોય? એવો બધો સુંદર એમ. એટલે યુધાજીતે કીધું કે કયો રાજકુમાર? તો કે હમણાં ગયો નહીં જે રાજકુમાર અંદર, એ
તો યુધાજીતે કીધું કે ભાઈ એ રાજકુમાર નથી, એ તો રાજકુમારી છે અને એ મારી બહેન છે સુરૂપા, અને બહુ કુશળ છે યુદ્ધમાં અને બધામાં. બધા ઋષિઓની એટલી ચપળતાપૂર્વક સેવા કરે છે કે બધા જ ઋષિઓએ એને દિવ્યાસ્ત્રો આપ્યા છે, અને તલવારબાજીમાં પણ એટલી બધી સક્ષમ છે. એટલે તલવારબાજીમાં સક્ષમ છે એવું કીધું એટલે મહારાજે કીધું કે ભાઈ તલવાર ચલાવવા માટે તો કાંડાનું બળ જોઈએ, અને સ્ત્રીમાં કાંડાનું બળ કેવી રીતે હોય? એટલે યુધાજીતે કીધું કે મહારાજ હું ખોટું નથી કહેતો, તમે એ કન્યાને જોજો તો તમને ખબર પડશે કે એ કન્યામાં કેટલું પરાક્રમ છે. કન્યાને હવે તમારી સામે પોતાની કળા નહીં દેખાડે, તમે અહીંયા આ વૃક્ષની પાછળ સંતાઈ જાઓ, હું હમણાં તમને એનું પરાક્રમ દેખાડું છું. એટલે કઈ અરે સુરૂપાને એને બૂમ પાડી. હવે પોતે કઈ બીજા માળ ઉપર પોતાના મહેલમાં બહુ ઊંચા ઇમારતમાં ઉપરના માળ ઉપર હતી, અને ત્યાંથી એણે બૂમ જોયું કે ભાઈ મારો ભાઈ છે નીચે બૂમ પાડે છે. એટલે પછી એને બહુ થોડી ઉકસાવી કે ભાઈ તને તો તું તો સ્ત્રી છે અને તને બહુ આવડશે નહીં યુદ્ધ કરવાની, એવી રીતે એને થોડી ઉકસાવી. એટલે કઈકઈએ એ ઉપરના માળેથી પોતાના હાથમાં તલવાર લઈ અને છલાંગ મારી સીધી નીચે, અને રસ્તામાં પોતાની તલવારથી એક ખજૂરીનું વૃક્ષ હતું એની ઉપર એણે તલવાર ફેરવી, અને તલવાર ફેરવી અને પછી એણે યુધાજીતને એવું કીધું કે હવે બીજી વાર તું મને આવું કહેતો નહીં, મેં તને મારી તલવારબાજીનું મારા પરાક્રમનું જે ઉત્તમ દ્રષ્ટાંત છે એ તને મેં આપી દીધું, હવે તું આવું બોલતો નહીં. એમ કરીને પછી સુરૂપા અંદર જતી રહી. દશરથજીએ કીધું કે આ શું કર્યું, આ તો અભિનેત્રી જેમ તલવાર ફેરવે એમ એવી રીતે એણે એક નાટક કર્યું એવું લાગ્યું. એટલે કહે છે કે મહારાજ તમે હજી સમજા નહીં, આવો આપણે પેલા વૃક્ષની દશા જોવા જઈએ. અને જ્યાં એ યુધાજીતે પેલા વૃક્ષને આમ આંગળી અડાડી ત્યાં તો આટલું મોટું વૃક્ષ એ આમ કરડભૂસ કરીને નીચે પડી ગયું, નાના નાના ટુકડા થઈ ગયા. પણ એવી રીતે ટુકડા કરેલા કે એમાંથી એક પણ કટકો એ નીચે પડ્યો નહીં. તો આ જોઈને દશરથ રાજા તો મનમાં આમ આશ્ચર્યચકિત થઈ ગયા અને એકદમ જ પ્રભાવિત થઈ ગયા. કીધું કે યુધાજીત તું મારો સાચો મિત્ર હોય તો મારી મનની ઈચ્છા છે તું પૂરી કર. એટલે યુધાજીતે કીધું કે મહારાજ તમારી વાત હું સમજી ગયો, પરંતુ હજી તો અશ્વપતિ મારા પિતાજી છે એ જીવે છે, એટલે તમે એને પૂછો, એની પાસે કન્યા માગો. એટલે અશ્વપતિ સ્વભાવથી થોડો લોભી હતો, એટલે એણે એવું કીધું કે મહારાજ તમારી સાથે વિવાદ તો થાય, પરંતુ એક ઈચ્છા છે, કદાચ તમારા વિવાહ થઈ ગયા હોય તો મારી દીકરી ત્યાં આવીને નાની વહુ જ કહેવાય, એટલે એણે તો તમારી સેવા જ કરવાની, આવું બધું જ થાય. એટલે કહે છે કે મારે એવું નથી જોતું, અને સૌથી મોટી વાત એવી કે આ સુરૂપાનો પુત્ર છે એ જો પોતે રાજ્યનો રાજા બને તો પછી હું તમારા વિવાહ છે એની સાથે કરાવું. એટલે દશરથજીએ ના પાડી દીધી કે એ તો શક્ય નથી, કારણ કે મારા વિવાહ થઈ ગયા છે અને એ મોટી રાણી છે અને એનાથી જે પુત્ર થાય એ જ રાજ્યનો રાજા બને. એટલે ઉદાસ થઈને અયોધ્યા પાછા આવી ગયા. આ બાજુ મહારાજ અજને ખબર પડી, એટલે મહારાજ અજે પોતે સંદેશો મોકલાવી દીધો કે અમે જાન લઈને આવીએ છીએ અને અમને તમારી બધી જ શરત મંજૂર છે. ત્યાં જઈને એવું કીધું કે કદાચ સુરૂપાના પેટે પહેલા પુત્ર જન્મે તો કઈ ચિંતા જ નથી, કારણ કે મોટો પુત્ર છે એ રાજ્યનો રાજા બનશે. પણ કદાચ કૌશલ્યાને ત્યાં પુત્ર પહેલા જન્મે અને પછી સુરૂપાનો પુત્ર જન્મે તો પણ અમારે ત્યાં એવા સંસ્કારો છે, અમારા કુળમાં જન્મવાળા જે બાળકો છે એ એટલા બધા પ્રેમથી એકબીજાની સાથે રહે છે કે એ મોટો પુત્ર છે એ પણ પ્રેમથી એના નાના ભાઈને રાજ્ય ગાદી આપી દેશે. એટલે તમે એવી કોઈ ચિંતા નહીં કરો. હવે પોતાના આવનારી પેઢી ઉપર કેટલો વિશ્વાસ હશે પોતાના પૂર્વજોને, કારણ કે દરેક કુળની પરંપરા એવી હોય છે અને એ પરંપરાનું તમે યોગ્ય રીતે પાલન કરો તો તમારે ત્યાં ઉત્તમ પ્રકારના સંતાનો થાય જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ રીતે બીજા વિવાહ છે એ પછી કૈકેયી સાથે થયા, જેનું નામ સુરૂપા છે. પછી ત્રીજા વિવાહ સુમિત્રાજી સાથે થયા. કહે છે કે 2 વિવાહ થયા એટલે અજ મહારાજે વિચાર કર્યો કે ચાલો હવે એક અશ્વમેધ યજ્ઞ કરી અને પછી આપણે વાનપ્રસ્થમાં સંન્યાસ આશ્રમ તરફ આગળ વધીએ. એટલે એમણે અશ્વમેધ કર્યો અને પોતાનો ઘોડો છોડ્યો. એટલે ઘોડો છે એ મગધ દેશના રાજા જેનું નામ છે સુમિત્ર, એ સુમિત્રએ એ ઘોડો પકડી લીધો. એમણે દશરથજીને મોકલ્યા અજ મહારાજે કે જાઓ આપણા ઘોડાને જેણે પકડ્યો છે
એની સાથે તમે યુદ્ધ કરીને એનો જે આખી બાબત છે એને પૂર્ણ કરો. એટલે સુમિત્રએ એ દશરથજી સાથે યુદ્ધ કરવા માટે પોતાનો 8 વર્ષનો નાનકડો બાળક હતો ને એને મોકલી દીધો અને એની સાથે 10-15 જણા બીજા. એટલે મહારાજે કીધું કે આ નાનકડું બાળક એ મારી સાથે કેમ યુદ્ધ કરશે? આ અવધની આટલી મોટી સેના કેવી રીતે શક્ય બને? પછી તો મહારાજ પોતે પેલો જે પુત્ર હતો એ પોતે પોતાના રથ ઉપરથી નીચે ઉતરી ગયો. એટલે મહારાજ દશરથ પણ નીચે ઉતરી ગયા અને પછી એને લઈ ગયો પોતાના મહેલમાં. અને સુમિત્ર રાજાએ કીધું, એમણે મહારાજે પૂછ્યું કે મહારાજ આ શું છે? તમે પોતે અહીંયા આરામ કરો છો અને તમે આ નાનકડા ફૂલ જેવા બાળકને ત્યાં યુદ્ધ કરવા માટે મોકલી દીધો, આવું તો કેવું? તો કહે છે કે હવે તમે બંદી બની ગયા. એટલે દશરથજીએ કીધું કે હું બંદી બન્યો નથી, હું અહીંયા મારી મરજીથી આવ્યો છું. તો કહે છે કે મારો પુત્ર તમારી સાથે યુદ્ધ કરવા માટે આવેલો અને એને મેં એવું કીધેલું કે કોઈને કોઈ રીતે તું રાજા દશરથને અહીંયા લેતો આવજે, અને એ પોતાની બુદ્ધિ પ્રતિભાથી તમને અહીંયા લેતો આવ્યો છે અને તમે બંધાઈ ગયા છો. એટલે પછી તો સુમિત્રએ પણ પોતાની કન્યા માટે એમનું વરણ કરવાની ઈચ્છાથી જે ઘોડો રોકી રાખેલો. અને આ રીતે આ ઘોડા અશ્વમેધના જે યજ્ઞ પશુ છે એ યજ્ઞ પશુના બહાને સુમિત્ર રાજાને જે પુત્રી હતી સુમિત્રા એની સાથે દશરથજીના 3જા વિવાહ થયા, જે સુમિત્રાને સાથે થયા. તો આ રીતે દશરથ રાજાના 3 વિવાહ થયા એની કથા. અને પછી તો રામ કથામાં આપણે આગળ વધીએ. કહે છે કે એક વખત દશરથજીને મનમાં એવો વિચાર આવ્યો કે હું હવે ધીરે ધીરે વૃદ્ધ થઈ રહ્યો છું, પરંતુ મારે ત્યાં હજુ પુત્રો થયા નથી. અને એ ગયા છે વશિષ્ઠજી પાસે અને વશિષ્ઠજીને એવું કીધું કે મહારાજ કંઈક તમે મારી ઉપર કૃપા કરો, હું આટલો બધો વૃદ્ધ થવા આવ્યો પરંતુ હજુ મારે ત્યાં પુત્ર નથી થયો. એટલે ભગવાને વશિષ્ઠજીએ કીધું કે તમે ચિંતા નહીં કરો, હું તમારી જ રાહ જોતો હતો. ધરોહુ ધીર હોય એ સુત ચારી અને ત્રિભુવન વિદિત ભગત ભયહારી. તમારે ત્યાં એક નહીં 4 પુત્રો થશે અને એ પણ 3 લોકના ભયને હરવાવાળા થશે. એટલે પછી તો કહે છે કે શૃંગી ઋષિને બોલાવ્યા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા અને પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો અને એ યજ્ઞમાંથી જે પ્રસાદ મળ્યો એ સૌથી પહેલા મહારાજ દશરથે શૃંગી અને કૌશલ્યાજીને અને કૈકેયીજીને આપ્યો છે. પછી એ બંને જણાએ એમાંથી અડધો કરીને સુમિત્રાજીને આપ્યો. અને આ રીતે એ પ્રસાદના પ્રભાવથી બધી એહબીધી ગર્ભ સહિત સબ નારી અને ભય હૃદય હર્ષિત સુખ બારી, બધાના મનમાં સુખ થયું છે. અને પછી તો ચૈત્ર મહિનાની એ 9મી તિથિ મધુમાસ અને શુક્લ પક્ષને અભિજીત મુહૂર્ત આવ્યું. બધા દેવતાઓને ખબર પડી કે ભગવાન છે એ પોતે આવી ગયા છે અહીંયા માના ગર્ભમાં, અને બધા જ ભગવાનની સ્તુતિ કરવા માટે આવ્યા. અને સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ અને જગનિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. ભગવાન છે એ માની સામે પ્રગટ થયા છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. માં ભગવાનની સામે પ્રગટ થયા અને માએ સ્તુતિ કરી છે ભગવાનની. હવે અત્યારે આપણી પાસે સંગીતની વ્યવસ્થા નથી, એટલે બાકી માં કૌશલ્યાની આ જે સ્તુતિ છે એ એટલી બધી અદ્ભુત છે કે તમે એને જેટલી વાર ગાઓ એટલી વાર તમારું મન ભરાય નહીં. એટલે એકાદ પંક્તિ, એકાદ જે છંદ છે એને આપણે ગાવાની કોશિશ કરીએ, એમની સ્તુતિને સાંભળીએ. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી ભૂષણ બન માલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકારી
માનો દિવ્ય સંવાદ થયો છે, કારણ કે પ્રભુ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ્યા. અને માએ કીધું કે પ્રભુ તમે તો અહીંયા આ રીતે પ્રગટ્યા, આપણે તો મને તો પુત્ર થવાનો હતો, એટલે હવે તમારે શિશુ લીલા કરવી પડશે. અને ભગવાન તરત બાળક થઈ ગયા છે, પણ તોય હજુ ચતુર્ભુજ સ્વરૂપે છે. કીધું કે પ્રભુ અમારે ત્યાં તો છોકરાઓ 2 હાથવાળા જન્મે, 4 હાથવાળા નહીં. એટલે ભગવાનના 2 હાથ છે એ ગાયબ થઈ ગયા, પણ તોય હજી શંખ અને ચક્ર તો હાથમાં જ છે. એટલે ભગવાને માએ કીધું કે પ્રભુ રમકડા જવા દો, રમકડા અમે અમારા બાળકોને પછીથી આપીએ. એટલે બધા આયુધો છે એ પણ અદ્રશ્ય થઈ ગયા. અને હજી ભગવાન પોતે પીતાંબર ધારણ કરીને વનમાળા પહેરેલી છે ગળામાં, ને એવી રીતે છે. એ કીધું કે પ્રભુ આવા બ્રહ્મ નહીં, અમારે ત્યાં તો નંગ ધડંગ એવા બાળક આવે, પૂર્ણ બ્રહ્મની પ્રાપ્તિ થવી જોઈએ. તો ભગવાને વસ્ત્રો પણ ગાયબ કરી દીધા અને બાળક રૂપમાં પ્રભુ એકદમ સુંદર દેખાઈ રહ્યા છે. પણ માએ કીધું કે પ્રભુ હજી એક ખામી છે. એટલે કીધું કે શું થયું હજી દેવી? હવે મેં મારા વસ્ત્રો પણ ત્યાગી દીધા, હવે આનાથી વધારે તો શું કરું? કહે છે કે હજી તમે તો બોલો છો ને અમારા બાળકો તો આવે ને ત્યારે રડતા હોય, એટલે આવું નહીં ચાલે, તમે રડવાનું શરૂ કરો. ભગવાને કીધું કે રડવાનું તો કેમ થાય માં? કારણ કે હું જ્યારે આવું ત્યારે અસુરો રડે ને મારે તો બધાના રુદન છે એને શાંત કરવાના છે, હું કેવી રીતે રડું? એટલે કીધું કે માએ કીધું કે પ્રભુ કૃપા કરીને તમારે જો શિશુ લીલા કરવી હોય, તમારે પુત્ર તરીકે આવવું હોય તો પછી સંપૂર્ણ પુત્ર તરીકે તમે મારે ત્યાં આવો. અને આ રીતે માની વાત સાંભળી અને સંતો તો બહુ સરસ ઉપદેશ આપે, બહુ સરસ ભાવ કરે કે કહે છે કે પ્રભુ એમ તો તમે રડતા નથી, પણ આ રાક્ષસોના ત્રાસથી તમારા ભક્તો એટલા બધા દુઃખી છે ને કે એ દુઃખને જોઈને તમારે રડવું જોઈએ. અને જ્યાં ભક્તોની વાત કરી, કહે છે કે પ્રભુએ હસવાનું મૂકી દીધું અને રડવાનું શરૂ કર્યું. અને આ રીતે ભગવાન રામનો એ અવાજ સાંભળી અને પછી તો કહે છે કે વિપ્ર ધેનું સુર સંત હિત લીન મનુજ અવતાર અને નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. ઇન્દ્રિયો અને માયાથી પરે એવા ભગવાને પોતાની નિજ ઈચ્છા નિર્મિત તનુ, પોતાની ઈચ્છાથી પોતાનું શરીર એનું નિર્માણ કર્યું છે. અને પ્રભુ પ્રગટ થયા અને આ રીતે દશરથજીને પુત્ર જન્મની બધાઈ આપી. ત્યાં તો બીજી દાસી આવી, કહે છે કે કૈકેયી રાણીને પણ એક સુંદર પુત્રનો જન્મ થયો છે. બોલીએ શ્રી ભરત મહારાજ કી જય. ભરતજીના જન્મના સમાચાર આવ્યા અને સાથે થોડી વારમાં સુમિત્રાજીને ત્યાંથી 2 દાસીઓ આવી. કહે છે કે સુમિત્રાજીએ તો 2 પુત્રોને જન્મ આપ્યા છે. બોલીએ શ્રી લક્ષ્મણજી મહારાજ કી જય, શત્રુઘ્નજી મહારાજ કી જય. રામનવમી છે એ જ દિવસે ભરતજીનો પણ જન્મ થયેલો અને એ જ દિવસે લક્ષ્મણજીનો પણ જન્મ થયેલો અને શત્રુઘ્નજીનો જન્મ પણ ત્યારે જ થયેલો. તો આ રીતે ભગવાનના 4 સ્વરૂપોનો જન્મ અવતાર એક સાથે થયો છે. તો આ રીતે ભગવાન એ દશરથજીને ત્યાં પુત્ર તરીકે આવ્યા છે. અને પછી તો સૌથી પહેલા રાજા દશરથે એમના જાત કર્મ વગેરે સંસ્કારો કરાવ્યા, નાંદી શ્રાદ્ધ વગેરે કર્યું છે. જો જેને ત્યાં જગતનો નાથ, જગતનો બાપ આવે છે, એ આવે ત્યારે પણ આ નાંદી શ્રાદ્ધ વગેરે ભૂલાતું નથી. ફરીથી હું તમને યાદ કરાવું, અત્યારે કહું છું ફરીથી કૃષ્ણ જન્મ કરશું ત્યારે પણ નંદ બાબા પણ કરાવે છે, તો ત્યારે પણ આપણે ફરીથી આ વાત કરશું. શ્રાદ્ધાદિ જે બધા કર્મો છે એને કોઈ દિવસ ભૂલવાના હોતા નથી. ખરેખર એ જ વસ્તુ વધારે મહત્વની છે. હમણાં થોડા દિવસ પહેલા જ આપણે વાત કરી કે પિતૃઓની તમારી ઉપર કૃપા થાય તો તમને સંતતિની પ્રાપ્તિ થાય, તમને સંપત્તિની પ્રાપ્તિ થાય અને તમને સન્મતિની પ્રાપ્તિ થાય. તો દશરથજીના પૂર્વજોના પુણ્ય પ્રતાપે અને મહાપરાક્રમી રાજા થયા. આ ભગવાન રામને જે વંશમાં જન્મવાનું એમાંથી કોઈ પણ રાજા એવો ન થાય કે જેણે કોઈ ખરાબ કામ કર્યું હોય. એટલે આવા વંશની આખી જ્યારે તપસ્યા અને એના પુણ્યનો ઉદય થાય ત્યારે ભગવાન રામ જેવા પુત્રનો એ વંશમાં જન્મ થાય. તો આ રીતે આખા વંશના પુણ્યના પ્રતાપે ભગવાન રામે દશરથજીને ત્યાં જન્મ લીધો અને 4 પુત્રો થયા છે. હવે એમની થોડી જે શિશુ લીલા છે અને થોડું ઘણું બીજું રામાયણ, એના વિશેની ચર્ચા આપણે આવતીકાલના દિવસમાં કરશું. અને પરમ દિવસે બાકીના સમયમાં બીજી કથાઓ જોઈ અને પછી આપણે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્યોત્સવ કરશું. આવતીકાલે તો કદાચ કથા આવી રીતે સમયસર પૂરી થશે,
બુધવારે કદાચ મોડું થાય તો 15-20 મિનિટ થોડી વધારે લઈ અને સત્સંગમાં આપ આવશો તો આપને વધારે મજા આવશે. અત્યારથી કહી રાખું, કારણ કે મેં તમને એવું કીધું કે અહીંયા બેઠા પછી કોઈ સંયમ, કોઈ કંટ્રોલ એ અમારી ઉપર અમારો રહેતો નથી. ભગવાન જે પ્રમાણે બોલાવે એ પ્રમાણે આપણે કથાનું દર્શન કરતા કરતા આપણે ભગવાનની કથાને આગળ વધારશું. આવો ભગવાનના નામનું સંકીર્તન કરીએ, ભગવાનને યાદ કરીએ અને પછી તો આપણે આજના સત્સંગને ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. રાજા રામ 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 સીતારામ રામ રામ, 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. સદગુરુદેવ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય.